એવું નથી કે ગવર્મેન્ટ કોલેપ્સ થઈ જશે, બટ રીસફલિંગ બોલ્ડ સ્ટેટમેન્ટ આપું છું કે લાઈક મને એવું લાગે છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે ને એ આ એની ટર્મ પૂરી નહીં કરે. ત્યારે નિફ્ટી એ ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય ડિરેક્શન ગણી શકાય. ઓગસ્ટમાં એક નાનો એવો બાઉન્સ દેખાય છે, Right. એનાથી વધારે કંઈ નથી દેખાતું. Like આ જે તમે કહી શકો કે સ્કેમ 92 બધાને હર્ષદ મહેતા, કોરોના પછી વન સાઇડ માર્કેટ અપ ગયું. એટલે શું છે કે લોકોએ ખાલી પોલિટિકલ અનસર્ટિનિટી કે ગવર્મેન્ટની અનસર્ટિનિટી હોય કે કોઈ પોલિસીસની અનસર્ટિનિટી Right. માર્કેટ કોઈ દિવસ પસંદ નથી કરતું. આખું ઇકોનોમી સ્ટોપ થઈ બધી જ જાય. ઇકોનોમી, તમારી બધી જ કંપની ટ્રેડિંગને બિઝનેસ તરીકે પણ લઈ શકો. તમારો જે બિઝનેસ ચાલે છે એને સાથે સાથે તમે ઇન્વેસ્ટિંગમાં પણ એ તમે તમે ઇન્ડિયન માર્કેટ સ્ટોક માર્કેટને કેવી રીતે જોઈ રહ્યા છો? હવે જ્યારે નવેમ્બરમાં એ લોકોનો મેઇન મોટિવ જ એ છે કે લાઈક ઈરાનમાં એ લોકોને રિઝિમ ચેન્જ કરવું. કહાનીનું મૂળ છે ઓઇલ. એમણે જે હમણાં રિસેન્ટ આપણે જોયું કે વેનેઝુલા પર કબજો કર્યો, એનું કારણ જ એ આજના આપણા જે ગેસ્ટ છે રવિ વિરાણી, જેમને પોતાનું જે એનાલિસિસ છે, પોતાનું જે સ્ટડી છે, પોતાનો 12 વર્ષ કરતાં પણ વધારે બોળો અનુભવ જે આ ફિલ્ડની અંદર છે, તો એમની સાથે કેટલીક એવી ચર્ચા કરવાની છે. આઈ એમ ડેમ શ્યોર કે આ ચર્ચામાં ઘણી બધી ચર્ચા આપણને પચી શકે એવી નથી, પણ એમનો પોતાનું એનાલિસિસ છે, એમના પોતાના રિસર્ચ છે અને એમની પોતાનો અત્યાર સુધીનો એ કરેલો અનુભવનું ભાથું છે જે આપની સાથે શેર કરવાના છે. શું થઈ શકે છે માર્કેટની અંદર, આવનારું અપકમિંગ ફ્યુચર શું છે અને કઈ રીતે તમારે એસઆઈપી ટ્રેડિંગ ફિલ્ડમાં એલર્ટ રહેવું જોઈએ, એ બધી જ ડિસ્કશન રવિભાઈ આ પોડકાસ્ટમાં કરવાના છે. મે બી પોડકાસ્ટ થોડું ડિટેલિંગ બની શકે, પણ ઇન્ટરેસ્ટિંગ પણ એટલું જ હશે. ચોક્કસથી આ વિડીયોને એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને હા, જરૂર જણાય તો સ્પીડને 1.5 કરજો, પણ એક પણ વાતને મિસ નહીં કરતા. શરૂ કરીએ આ સ્ટોક માર્કેટની ચર્ચાનો સિલસિલો. રવિભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર, અને ઘણા બધા દર્શક મિત્રો આપને સાંભળવા માટે આતુર છે, આપના અનુભવને જાણવા માટે આતુર છે. નિફ્ટી અત્યારે 24,000 આસપાસ છે. આપણે પોડકાસ્ટ કરી રહ્યા છે ઓગસ્ટ 2026માં. રવિભાઈ, તમારો 12-13 વર્ષનો આ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે, તમારું એનાલિસિસ શું કહી રહ્યું છે અત્યારે નિફ્ટી એ ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય ડિરેક્શન ગણી શકાય? તમારે શોર્ટ ટર્મ માટે લાઈક એકાદ મંથ માટે આમાં કરવું હોય તો તમે કરી શકો, બટ મને ઓગસ્ટમાં એક નાનો એવો બાઉન્સ દેખાય છે, રાઈટ. એનાથી વધારે કંઈ નથી દેખાતું. લાઈક તમે અગર આજે 24,000 છે તો તમે એને 25,000 કે 25,500 મેક્સિમમ સિનેરિયોમાં ગણી શકો. એનાથી વધારે મને અત્યારે નથી દેખાતું. રાઈટ. તો સપોઝ કોઈએ કરવું હોય તો આવા માઇન્ડસેટની સાથે એ આગળ વધી શકે 25,000 25,500ના લેવલ સુધી. હા, એટલે અત્યારે તમે 25,000 ને એક ટાર્ગેટ ગણીને ગણી. કરી શકો છો. 1000 પોઈન્ટની મુવમેન્ટ હા. આપણે કહી શકીએ. અને ત્યાર પછી આપ શું જોઈ રહ્યા છો? ત્યાર પછી લેટ છે કે આપણે 25,000 આવી ગયા છે રાઈટ. અને ત્યારની વાત કરીએ છીએ તો 25,000 થી મને નેક્સ્ટ 12 to 15 મંથ્સમાં Okay. એટલીસ્ટ 20 થી 30% નું તો કરેક્શન દેખાય જ છે. ઓ, એટલે 20-30% જેટલું ડાઉન જશે 25,000ના લેવલથી. એટલીસ્ટ એટલું તો ડાઉન જશે. Okay. પછી વર્સ્ટ કેસ સિનેરિયોમાં તો તમે કહી ન શકો. બટ તમે એવું કહી રહ્યા છો કે મિનિમમ આ તો દેખાશે જ. હા, આ તો દેખાશે જ. લાઈક એક તમે નંબર્સમાં તમે મને પૂછો તો 20,000 આવી શકે. રાઈટ. એટલે અત્યારે 24 છે, તમે કહી રહ્યા છો 25 સુધી જશે, અને 25 થી એ 20 ટચ કરવાની પૂરી પોસિબિલિટી છે. Possibility. અને આ આખી પ્રોસેસ થતા સવા વર્ષ જેવો સમયગાળો આપણે જોઈ રહ્યા છીએ. મેક્સ એ Maximum. પહેલા જ મને તો એ પહેલા જ પોસિબિલિટી દેખાય છે, બટ અચ્છા. મેં એક મેક્સ સિનેરિયોમાં એવું કહું છું કે તો થઈ શકે. આ આપણું એક પ્રિડિક્શન તમે શેના આધારે કહી શકો છો? એટલે આ લાઈક હવામાં કોઈ તુક્કાબાજી નથી, રાઈટ. બટ જ્યાં સુધી મેં જે માર્કેટની સાથે હું સિંક્રોનાઇઝ છું છેલ્લા 12 વર્ષથી, ઓકે. તો એમાં જે મેં અમુક ડેટા છે Right. કે કોઈ મને ન્યૂઝ ખબર છે કે એટલે ન્યૂઝ ખબર છે એટલે લાઈક મને એવું કંઈ ખબર નથી કે આવું થઈ જ જવાનું છે, યસ. બટ મને એવું લાગે છે કે આવી કોઈ પોસિબિલિટી છે ને મારો કોઈ ડેટા છે, એ બેને મિક્સચર કરીને મેં એક લાઈક પ્રિડિક્ટ કરેલું છે કે આવું થવાની પોસિબિલિટી બહુ વધારે પડતી છે. ઓકે. કે તમે કદાચ 99.99% સુધી કહી શકો. 100% તો ભગવાનને ય નથી ખબર કે કાલે માર્કેટમાં શું થવાનું છે. રાઈટ. તો આમ જોવા જઈએ તો એ એનાલિસિસ આપ અમારી સાથે શેર કરો તો એ કયા મુદ્દાઓ છે? એવા થોડા મલ્ટિપલ રીઝન છે. જેમ કે સૌપ્રથમ હું તમને એટલું કહું કે પહેલો મુદ્દો એ છે કે નવેમ્બરમાં જે યુએસનું ઇલેક્શન છે, રાઈટ.
આ અત્યારે જે વોર આપણે જોઈ માર્ચમાં, રાઈટ. ઈરાન સાથેનું. યુએસ ને ઈરાન સાથેની જે આપણે વોર જોઈ, યસ. અને એના લીધે જે કરેક્શન હતું એ કંઈક કરેક્શન હતું જ. ઓ એટલે જે આફ્ટર ઇલેક્શન જે થવાનું છે, રાઈટ. અત્યારે શું છે કે એ લોકોએ કેમ વોર રોકી દીધી, રાઈટ. એને પાછળ રીઝન એ છે કે એ લોકોને ત્યારે ઇલેક્શન આવવાનું છે, બરાબર છે. અને અત્યારે ઇલેક્શનના ટાઈમ પર એ લોકો આ વસ્તુ બેર નહીં કરી શકે. યસ. હવે જ્યારે નવેમ્બરમાં ઇલેક્શન પતી જશે પછી એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. ને એ લોકોનો મેઇન મોટિવ જ એ છે કે લાઈક ઈરાનમાં એ લોકોને રિજીમ ચેન્જ કરવું છે. બરાબર છે. ત્યાં અત્યારે જે લોકો પાવરમાં છે એ લોકોને હટાવી જ દેવા છે. રાઈટ. ને મેઇન વસ્તુ છે આ બધું થાય છે ઓઇલ માટે. એનું મૂળ, આખી આ કહાનીનું મૂળ છે ઓઇલ છે. એમણે જે હમણાં રિસન્ટ આપણે જોયું કે વેનેઝુલા પર કબજો કર્યો, રાઈટ. એનું કારણ જ એ હતું કે એ લોકોને ઓઇલ જોઈએ છે. યસ. ને ઈરાન પર કબજો થઈ જાય એટલે એ લોકો સ્ટેટ ઓફ હોર્મુઝ ઉપર કબજો કરી લે. રાઈટ. એટલે ઓઇલની જે પ્રાઇસ છે એ અનબિલિવેબલ હાઈક થશે. હવે જો ક્રૂડ ઓઇલ $150 કે $200 જશે તો એના લીધે ઇન્ફ્લેશન જે છે એ ઓટોમેટિક વધવાનું છે. ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી. ને મોંઘવારી વધશે ત્યારે આવી રીતે રિસેશન ને બધું આવશે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ તો ઓટોમેટિક વધવાના જ છે. કદાચ લોકો એ સમજી નહીં શકે કે આવું પણ થઈ શકે, કેમ કે ભૂતકાળમાં એવું બહુ ઓછું થયું છે. યસ. પાછના ને- રેકોર્ડ પ્રમાણે. પણ મારા હિસાબે આ વખતે એનો ઓલ ટાઈમ હાઈ ક્રોસ થઈ જશે. ને કદાચ તમે વર્સ્ટ કેસ સિનેરિયોમાં $150 to $200 પણ જોઈ શકો છો. જોઈ શકો છો. અને અત્યારે શું ચાલતું હશે ઓઇલ? અત્યારે રફલી 85 to 90 ની રેન્જમાં ઉપર નીચે થયા કરે. રાઈટ. એટલે ઓલમોસ્ટ આપણે કહીએ 2x થશે. 2x કરતાં પણ વધારે. મોર દેન 2x. વર્સ્ટ કેસ સિનેરિયોમાં તો ખબર જ નથી શું થઈ શકે. રાઈટ. એમ અગર ક્રૂડ $200 આવે છે રાઈટ. તો એને તમે એમ કહી શકો કે આના કરતાં તો બેટર છે કે ન્યુક્લિયર વોર થઈ જશે. ઓકે. એટલીસ્ટ બધું પતી તો જતે. બરાબર છે. બટ હવે જ્યારે આ $200 પર આવે છે ત્યારે તમે કંઈક બીજું કરી જ નહીં શકો. રાઈટ. આખું ઇકોનોમી સ્ટોપ બધી થઈ જ જાય. ઇકોનોમી, તમારી બધી જ કંપની બધી જ કોલેપ્સ થઈ જશે. રાઈટ. કેમ કે મુવમેન્ટ જ બધી સ્ટોપ થઈ જાય જો એ સિનારીઓ બનશે તો. એકચ્યુઅલી શું છે કે આપણી ઇકોનોમી છે ને એ ક્રૂડ ઓઇલ પર બહુ વધારે નિર્ભર છે. ઓકે. આપણે નેટ ઇમ્પોર્ટર છે. રાઈટ. આપણી કન્ટ્રી જે છે Yes. એશિયન કન્ટ્રીઝમાં સૌથી વધારે આપણે ને ચાઇના. રાઈટ. ચાઇનાને હજુ એટલો પ્રોબ્લેમ નથી. યસ. એ લોકો ઘણી બધી વસ્તુ એક્સપોર્ટ કરે છે. આપણને જ્યારે ઓઇલ બહુ નેસેસરી છે એના વગર આપણું કંઈ ચાલવાનું જ નથી, 100%. કેમ કે આપણી પોપ્યુલેશન પણ વધારે છે. યસ. બરાબર છે. તો શું માત્ર આ એક વોર એક જ રીઝન છે કે બીજા કોઈ રીઝનો ખરા? ના, એવા બીજા પણ રીઝન છે. Right. કેમ કે વોર થશે એના લીધે આ જેમ મેં તમને કીધું એમ ઓઇલ ઉપર જશે. યસ. પછી એનાથી વધારે કે તમે આપણે જોઈ રહ્યા છે કે લાસ્ટ 2 યર્સમાં એફઆઈનો સેલનો ફિગર વધ્યા જ કરે છે ડે બાય ડે. ઓકે. એ લોકોએ એટલીસ્ટ લાસ્ટ 3 યર્સમાં 10 લાખ કરોડનો માલ વેચી દીધો છે. 10 લાખ કરોડ. 10 લાખ કરોડ. ઓકે. ને આપણે એવું વિચારીએ છીએ ને, આપણે એવા હોપમાં બેઠા છે કે અત્યારે આપણે એ લોકોએ 10 લાખ કરોડનો માલ વેચી નાખ્યો તો પણ આપણે હવે એટલા લેવલ પર આવી ગયા છે કે માર્કેટ પડતું નથી તો પણ. રાઈટ. એ એના લીધે નથી પડતું કે લોકોની અંધાધૂન એસઆઈપી અત્યાર સુધી આવતી હતી. ઓકે. બટ હવે સમજો છો કે તમે એસઆઈપી અત્યારે હું છેલ્લા 3 મંથથી જોઉં છું કે ડે બાય ડે એસઆઈપીનો થોડો ફ્લો ઘટે છે. પછી આવવા. ઘટવાનો ચાલુ થઈ ગયો છે. ઓકે. એટલે લોકો એસઆઈપી હવે ઓછી કરી કરે રહી છે. છે. કેમ કે જે અત્યારે આ બધો સિનેરિયો ચાલુ છે એના લીધે લોકોના ધંધા પર ઇફેક્ટ આવી છે. રાઈટ. આપણે જોઈએ કે ડાયમંડનો ધંધો છે એ તો બહુ જ મંદીમાં ચાલ્યો ગયો. યસ. ટેક્સટાઇલનો ધંધો બહુ મંદીમાં ચાલ્યો ગયો હતો. અને જે એસઆઈપી કરે છે ને એ બહુ નાના વર્ગના લોકો એસઆઈપી મિડલ ક્લાસ. કેમ કે શું છે કે એ લોકોને જે પેલા ફિગર બતાવ્યા છે ને કે $1,000 નાખો, $10,000 નાખો, 30 વર્ષ પછી એના આટલા કરોડ બની જશે કે આમ બની જશે. એવરેજ રિટર્ન ગણીને. બટ હવે સમજો કે આજે કોઈ માણસ 30 કે 40 વર્ષનો છે રાઈટ. અને એસઆઈપી કરે છે યસ. તો એ 30 વર્ષ સુધી કરી શકવાના. બરાબર. એસઆઈપી તમે કરો છો કયા પૈસામાંથી? તમે જે પૈસા અર્ન કરો છો એમાંથી કરશો. એક્ટિવ મની તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો. લેટ્સ સે કે તમે $10,000 અર્ન કરો છો રાઈટ. ને એમાંથી $2,000 એસઆઈપી કરો છો યસ. અને તમે આજે 40 યર્સના છો રાઈટ. તો તમે આફ્ટર 10 યર્સ કે આફ્ટર 5 યર્સ એ સેમ વસ્તુ કરી શકવાના છો?
મે બી યસ ઓર મે બી નો, કેમ કે ઇન્કમ તમારી ડિપેન્ડ કરે. હા, તમારી ઇન્કમ હવે જેવી રીતે અત્યારે ડે બાય ડે બધું જીઓ પોલિટિકલ ચાલે છે રાઈટ. ને એના લીધે તમારા ધંધા પર ઇફેક્ટ આવે છે. યસ. મે બી 5 years પછી તમે કદાચ કોઈ ડાયમંડના ધંધામાં છો રાઈટ. અને ધંધો બંધ થઈ ગયો તો તમને બીજું શું આવડે છે? બરાબર છે. તો તમારી ઇન્કમ જ નથી તો તમે એસઆઈપી શું કરશો? રાઈટ. એ તો એક્ટિવ મની આવશે તો એમાંથી તમે ઇન્વેસ્ટ કરશો. યસ, તમે જ્યારે તમે નાખી જ નહીં શકો તો જ્યારે એફઆઈઆઈ નો ફ્લોસ આવશે, તમને એવું અત્યાર સુધી હતું કે તમે લોકો બાય કરશો અને એ ફ્લો એડજસ્ટ થઈ જશે, રાઈટ. બટ હવે અહીંયાથી આવવાનું બંધ થઈ જશે અને ત્યાંથી ચાલુ રહેશે તો તમે કઈ રીતે એને બેર કરશો? ઓકે. હવે તમે જે આ એફઆઈ કહી રહ્યા છો કેમ કે ઘણા દર્શક મિત્રોને એ આઈડિયા નહીં હોય, તો એ શું છે એક્ઝેક્ટ, એટલે કઈ રીતે કામ થતું હોય છે? લાઈક એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બે લોકો છે. એફઆઈઆઈ અને ફોરેન DI. ઇન્વેસ્ટર છે એ લોકો એફઆઈઆઈ છે ઓકે. અને જે ડીઆઈઆઈ છે એ લોકો ડોમેસ્ટિક છે. ડોમેસ્ટિકમાં તમે એમ કહી શકો કે જે તમે આ મ્યુચ્યુઅલ ફંડ્સ ને એ લોકો છે, બરાબર. પીએમએસ વાળા છે, એ લોકો છે એ ડોમેસ્ટિકમાં આવે છે. જે નોર્મલ મિડલ ક્લાસ લોકો પાસેથી કે અપર ક્લાસ હા. લોકો પાસેથી પૈસો આવી રહ્યો છે હા. ઇન્વેસ્ટમેન્ટના રૂપ. હા, એ આપણે જે એસઆઈપી અત્યારે જે ફેમસ વર્ડ ફેમસ વર્ડ છે એસઆઈપી થયું, કોર્પોરેટ બોન્ડ તમે ગણી લો. રાઈટ. અને પેલું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. એ લોકો પાસે છે ને એમ તમે કહી શકો કે કોઈ લિમિટ જ નથી. ઓકે. ફંડ્સની કોઈ લિમિટ જ નથી. રાઈટ. અને જો આવી જ રીતે એફઆઈઆઈનું સેલિંગ અગ્રેસિવ રહેશે તો એના લીધે અહીંયા જે આપણો રૂપિયો ચાલે છે એ હજુ અહીંયાથી વીક થવાનો છે. અત્યારે સમજો કે 95 પર છે રાઈટ. તો હજુ બી અહીંયાથી કદાચ 100નો માઇલસ્ટોન તો એક નંબર છે, બટ 100 નહીં પણ કદાચ 110 115 પણ જવાનો છે. એ ડે બાય ડે વીક થવાનો જ છે કેમ કે આપણે નેટ ઇમ્પોર્ટર છીએ અને એફઆઈઆઈસનું સેલિંગ હજુ પણ અગ્રેસિવલી વધવાનું જ છે. તો એના લીધે એ ક્યાંય અટકવાનું નથી, એ વીક થતો જ રહેવાનો છે. આપણે એવું કહીએ છીએ કે આપણને લાઈક હમણાં થોડા ટાઈમ પહેલાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે એ ભૂલ કરી દીધેલી કે એમણે સંસદમાં એવું કહી દીધેલું કે આપણે એમની જરૂર નથી. ઓકે. ને આપણે જોઈ શકીએ છીએ કે 3 વર્ષમાં આપણી શું હાલત થઈ ગઈ. એ લોકો નથી આવતા આપણામાં. તો રાઈટ. કોઈ પણ માર્કેટને આ એક છે ને ડિમાન્ડ સપ્લાયનો ધંધો છે, યસ. બરાબર છે? ડિમાન્ડ હશે તો જ ડિમાન્ડથી માર્કેટ ઉપર જશે. રાઈટ. આપણે જોઈ રહ્યા છીએ કે 3 વર્ષથી સપ્લાય આવે છે તો આપણે કશે જઈ શકતા નથી. ઓકે. ને એ લોકો કેવું છે, એ લોકોની મેન્ટાલિટી શું છે કે જ્યાં એ લોકોને વેલ્યુએશન સસ્તું, તમે કશે પણ ચાલ્યા જાઓ, તમને કઈ જ નોલેજ નથી, તમને એટલું સિમ્પલ ખબર છે પૈસા ક્યારે બને, સસ્તું લો ને મોંઘું વેચો બરાબર છે. તો જ પૈસા બને. જે બુક પણ આપણને શીખવી રહી છે. હા, આમાં કોઈ બીજું કઈ જ નથી. રોકેટ સ્ટોક માર્કેટનું એક જ છે. સ્ટોક માર્કેટ હોય કે કશે પણ હોય, લેટ્સ સે તમે રિયલ એસ્ટેટમાં છો, તમારે કશે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તમે 5 કરોડની વસ્તુ લેવા નહીં જાઓ. Yes. તમે એ જ જોશો કે 50 લાખની વસ્તુ હું લઉં કે 5 લાખની વસ્તુ લઉં, રાઈટ. એ 50 કે 5 કરોડ થાય. રાઈટ. તમે કોઈ દિવસ એવું નહીં વિચારો કે 5 કરોડની વસ્તુ લઉં એને હું 6 કરોડ કરું. બરાબર છે. તો એવી જ રીતે એફઆઈઆઈસ ને આપણા કરતા અત્યારે બીજા માર્કેટ સારા મળે છે ઓકે. કે જેમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો લાસ્ટ 2 યર્સમાં આપણે અગર જોવા જઈએ તો ઇન્ડિયા એ સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે ઇકોનોમી, યસ. પણ લાસ્ટ 2 યર્સમાં આપણે જ્યાં હતા ત્યાં છીએ. ઓકે. લેટ્સ સે કે 24,000 આપણે 2 વર્ષ પહેલા હતા. નિફ્ટીનું લેવલ 24 હતું. નિફ્ટીનું લેવલ આજે 24,000 હતું. રાઈટ. 2 વર્ષ પહેલા પણ 24 હતું ને આજે પણ 24 છે. ઓકે. તો આપણે એવું વિચારીએ છીએ કે તો આમાં તો આપણે તો કંઈ ગુમાવ્યું નથી. રાઈટ. બટ તમે એ જુઓ, તમારા 2 વર્ષ માટે પૈસા સ્ટક થઈ ગયા. ઓકે. તમારી જે એની વેલ્યુ તો એ આદત જ હતી, રહી. યસ. એ તો એઝ ઇટ ઇઝ રહી ને. તમે એવું વિચારેલું, તમે લેટ્સ સે કે અત્યારે છે ને શું ટ્રેન્ડ ચાલે છે કે લોકો માર્કેટમાંથી બોરો કરે છે પૈસા ઓકે. સ્ટોક માર્કેટમાં લગાવવા માટે કે સ્ટોક માર્કેટ રિટર્ન સારું આવે છે. કેમ કે લોકો એકબીજાના મોઢેથી સાંભળેલું છે કે સ્ટોક માર્કેટમાં પૈસા લગાવો. પેલું તમે સાંભળવું હોય તો એક કહેવત છે રાઈટ. કે તમે સ્ટોક માર્કેટ હોય કે તમે હોય કે Yes. હું કોઈ પણ હોય, ઇન ધી એન્ડ જવાનું ઉપર છે. ઉપર છે. ઘણા લોકો એવું કહે કે તમે 1980માં વિપ્રો 10,000ના લીધા રાઈટ. તો આજે 1,500 કરોડ ફતે. ઓકે. પણ જે માણસે 1980માં લીધેલા રાઈટ. એ આજે છે. બરાબર 1,500 કરોડ થયા એ જોવા માટે છે આજે. છે. અને 1980sમાં 10,000 બધા પાસે હતા ખરી. રાઈટ.
ત્યારે 10,000ની વેલ્યુ એટલી જ હતી ને? ત્યારે 10,000ની વેલ્યુ 1,500 કરોડ બરાબર જ હતી. રાઈટ. 10,000માં જેની પાસે હોય એ તો રાજા જ કહેવાતો. યસ. એટલે આ એવી વસ્તુ છે. એટલે વાત કરવા માટે, સમજવા માટે થઈ શકે, પણ એનો કોઈ બેઝ ન બને. આ એક ખાલી નંબર્સ ગેમ છે. રાઈટ. તમને ખાલી એ ભોળવવામાં આવે. ઓકે. તો પછી સ્ટોક માર્કેટ ન કરવું જોઈએ? શીખીને કરવું જોઈએ. ઓકે. જેવી રીતે તમે એક આ અંદાજ અનુમાન લગાવી રહ્યા છો, તો આજે હું તમને આ આપણે આજે કહી રહ્યો છું, ઓપનલી કહું છું. યસ. એવું નથી કે તમને હું એમ કહું છું એકલામાં કે લાઈક અહીંયાથી માર્કેટ આમ જશે, રાઈટ. કોઈ બીજાને હું એમ કહું છું કે અહીંયાથી આમ જશે. કશે એક જગ્યાએ તો હું સાચો જ પડવાનો છું. બરાબર. બટ હું આજે ઓપનલી કહું છું ને હું એવું નથી કે આવું થવાનું જ છે. યસ. પણ મારો જે એક્સપિરિયન્સ છે, હું જે સ્ક્રીન રીડિંગ કરું છું, યસ. એ મને એવું કહે છે કે આવી પોસિબિલિટી બહુ વધારે છે. વધારે છે. એમની અપોઝમાં જવાની પોસિબિલિટી ઓછી છે. બહુ જ ઓછી. બહુ જ ઓછી. લાઈક તમે એમ કહી શકો કે આ રિસ્ક રિવોર્ડ થી બેટર કોઈ રિસ્ક રિવોર્ડ હોય નહીં. તમે આજે સપોઝ કરો કશે પણ પૈસા લગાવો છો, રાઈટ. તમે જે કંઈ પણ કરો છો, ધંધો કરો છો કે નોકરી કરો છો, તમે કંઈક તો એવું વિચારશો કે હું આ વસ્તુને કશે ડાયવર્સિફાય કરું. યસ. ને એ વિચારીને કશામાં પણ પૈસા લગાવો છો. રાઈટ. તમે કોઈ રિયલ એસ્ટેટમાં લગાવો છો તો તમને એ ખબર છે કે હું આ પ્રોજેક્ટમાં પૈસા રાખીશ યસ. તો જરૂરી નથી કે આ મને નફો કરાવશે જ. રાઈટ. કદાચ એ માલ નહીં વેચાયો તો બની શકે. સપોઝ કરો તમે કાપડનો ધંધો કરો છો, યસ. એમાં તમે બનાવ્યા 1 કરોડ બનાવ્યા, તમારે માલ વેચાઈ ગયો ને 1 કરોડ તમારે પ્રોફિટ છે. બટ એ પ્રોફિટ ખાલી કાગળ પર છે. યસ. સામેવાળો વ્યક્તિ તમને એ પૈસા આપે છે ત્યારે તમારા હાથમાં આવ્યા એવું તમારે સમજવાનું. એને હાથ ઊંચા કરી દીધા. એ અત્યારે બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. યસ. એટલે નફો ગણવાનો રે ખાલી હા, એ બધું પેપર પર છે. પેપર પર. આ ધંધાની ખાસિયત જ એ છે, એટલો બધો લિક્વિડ ધંધો છે. આજે મારે 100 કરોડ પણ મૂકવા છે રાઈટ. અને કાલે કાઢી લેવા છે, એ નીકળી જાય. વન ક્લિક પર. એક સિંગલ ક્લિક કરો તમારા બેંક એકાઉન્ટમાં આવી જાય. યસ. બીજો એવો લિક્વિડ ધંધો કોઈ છે જ. રાઈટ. અને એટલે લોકો એસઆઈપી કરી રહ્યા છે એની પાછળનું કારણ બી એ જ છે કે ભાઈ નાની નાની બચત અને એક સેવિંગ થાય, જ્યારે જરૂર પડે ત્યારે હું એ ફંડને પાછું લઈ શકું છું. હા બસ, હવે તમે આ સારી વાત કરી. રાઈટ. મેઇન જે મારો મુદ્દો છે એ આ જ છે ઓકે. કે અત્યારે લોકો જે ગેરમાર્ગ પર જઈ રહ્યા છે કે એસઆઈપી કરીએ છીએ અમે, અમને જ્યારે જરૂર પડશે ત્યારે એમાંથી અમે વિડ્રો કરી લેશું. રાઈટ. હવે લેટ્સ સે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમે ને મેં એસઆઈપી કરી છે, યસ. XYZ કોઈ ભાઈ પાસે કરી છે રાઈટ. ને આપણે 3 જ છીએ અત્યારે, બરાબર. બીજું કોઈ એક્ઝિસ્ટ નથી કરતું. ઓકે. એક્ઝામ્પલ માટે આ તમને આપણે ઈઝી પડશે Easy સમજવા માટે. બરાબર. 3 લોકો છે, 3 આપણે એસઆઈપી કરીશું. એક આપણું મેનેજ કરે છે, આપણે બે એને આપ્યા છે પૈસા બરાબર. એસઆઈપી માટે. ઓકે. બરાબર છે? હવે એની પાસે સ્ત્રોત આપણે બે જ હતા રાઈટ. અને કંઈક એવું અનસર્ટેન થયું ને આપણે બંનેને પૈસાની જરૂર પડી, ઓકે. તો આપણે બે એને કહેશું કે ભાઈ મને મારા પૈસા પાછા આપો. બરાબર છે. તો શું એ કેપેબલ છે કે એક સાથે આપણા પૈસા રિટર્ન કરવાની? એને કદાચ માર્કેટમાં લગાવ્યા છે, માર્કેટમાં લેટ છે 50 રૂપિયા તમારા હતા, 50 મારા હતા અને 100 રૂપિયા લગાવેલા. રાઈટ. પણ આપણે તો 10-10 કરીને છેલ્લા 5 વર્ષમાં લગાવેલા. યસ. હવે એક જ ઝટકામાં એ 100 રૂપિયા કાઢવા છે તો એ પોસિબલ છે? મને નથી લાગતું બરાબર છે. એટલી બધી લિક્વિડિટી એક સાથે પોસિબલ છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 10 કરોડ લોકો એસઆઈપી કરે છે ઓકે. ઇન્ડિયામાં ઇન્ડિયામાં કે મોટો આંકડો. એક આંકડો લઈએ, આંકડો 10 કરોડ. બરાબર છે? 10 કરોડ રફલી એની આજુબાજુ જ છે. યસ. અને જેમ કે મેં તમને આપણે કીધું સ્ટાર્ટિંગમાં કે નિફ્ટી નેક્સ્ટ યર આવી રીતે 20,000 આવી જવાની છે. યસ. આગળ હું તમને બીજા પણ રીઝન્સ કહીશ કે રાઈટ. જેના લીધે આ હું બોલી રહ્યો. ઓકે. ને 20,000 આવી ગયું ઓકે. ને લેટ્સ સે કે તમારો ધંધો બંધ થઈ ગયો, લાઈક તમે કોરોના જેવું થયું આપણે, બરાબર છે. એ બીજા બધા જ ધંધા બંધ થઈ ગયા. હવે તમારે ખાવું તો પડશે ને, યસ. તમારું ઘર તો ચલાવવું પડશે, તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ જે બેઝિક નીડ છે તો પૂરી તો કરવી જ પડશે. જોઈશે. તો એની માટે સપોઝ કરો તમારો ધંધો નથી ચાલુ, રાઈટ. તો એક એવી સેવિંગ્સ છે કે જે તમે એમાં યુઝ કરી શકો, અથવા તો તમને તમારી જે કંઈ પણ એસઆઈપી કે કંઈ કર્યું છે એમાંથી પૈસા વિડ્રો કરી શકો. યસ. તમે છેલ્લો ઓપ્શન તો એ જ લેશો. રાઈટ. ને મિડલ ક્લાસ લોકો તો એ જ કે એની પાસે કંઈ એટલી બધી સેવિંગ બેંકમાં પડેલી હોય ને એવું બધું, આ એટલું ડાયવર્સિફાય કે પોર્ટફોલિયો નહીં હોય. અને વધારે તો એસઆઈપી મિડલ ક્લાસ કરે. મિડલ ક્લાસ. તો સપોઝ કરો કે હવે આવો કંઈક સિનેરિયો ઊભો થયો છે કે
એક સાથે 10 કરોડ લોકોને માત્ર 1 લાખ રૂપિયા જોઈએ. ઓકે. બરાબર છે? તો આ FIIs ને 10 લાખ કરોડ વેચતા 3 વર્ષ થાય. ઓકે. બરાબર છે. તો હવે જે 10 કરોડ લોકોને જોઈએ છે, આપણે તો માત્ર 1 લાખ રૂપિયા એવરેજ માંગીએ છીએ ઓકે. કે મને ભાઈ કાલે જોઈએ છે. બરાબર છે. તો એ આપણે આપી શકશું એક સાથે એક દિવસમાં કે 3 દિવસમાં કે 5 દિવસમાં? તો બધા લોકોએ જે એ રૂપિયા જે ઇન્વેસ્ટ કર્યા છે એ રૂપિયા બી ક્યાંક તો ઇન્વેસ્ટ થયા જ હશે ને? હા, એટલે એમને જે શેર્સ લીધા છે આપણે લાઈક એસઆઈપી છે, મને કોઈ નોલેજ નથી. યસ. મારી પાસે 100 રૂપિયા છે, રાઈટ. તમને માર્કેટનું નોલેજ છે, ઓકે. તો હું 100 રૂપિયા તમને આપું છું કે બરાબર. તમે માર્કેટમાં લગાવો. લગાવો અને એમાંથી અમુક પાર્ટ રિટર્ન હું રાખીશ હા, અમુક તમને અને આપીશ. બાકીનું તમે મને આપશો. યસ. બટ ઇન ધી એન્ડ તમે પૈસા તો માર્કેટમાં જ લગાવો છો. ઓકે. હું ડાયરેક્ટ લગાવું કે તમે લગાવો, તમે લગાવો. તો તમારી પાસે હું જ્યારે રિટર્ન માંગીશ તો તમે તમારા હિસ્સામાંથી કે તમારી બેંકમાંથી કે એમાંથી મને નથી રિટર્ન કરવાના, રાઈટ. એ મેં જ્યાં ઇન્વેસ્ટ કર્યું છે એ હું ત્યાંથી જ કરશો. તો તમારે જે શેર લીધા હશે એ જ વેચવા પડશે. રાઈટ. તો હવે તમારે પૈસા તો મને ત્યાંથી જ રિટર્ન કરવાના છે ને. રાઈટ. તો એ એક સાથે એટલા રિટર્ન કરી શકશું આપણે? બરાબર. એટલે એ બધું સેલિંગ થવું. મારા હિસાબે તો એ પોસિબલ નથી. રાઈટ. તો પછી કોવિડ જેવી સિચ્યુએશન થઈ ત્યારે શું આ સિનેરિયો નહીં બન્યો હોય? ત્યારે આટલી અવેરનેસ હતી નહીં. ત્યારે મેઇન તો શું છે કે આ બધી ગેમ ચાલુ જ ત્યારે થઈ કે લાઈક આ જે તમે કહી શકો કે સ્કેમ 92 બધાને હર્ષદ મહેતા યસ. ને કોરોના પછી વન સાઇડ માર્કેટ અપ ગયું. એટલે શું છે કે લોકોએ ખાલી અપસાઇડનું જ માર્કેટ જોયું છે. રાઈટ. કે તમે આજે લેટ્સ સે આપણે એક્ઝામ્પલ લઈએ કે BSE નો શેર છે, ઓકે. NSE BSE બધાને આઈડિયા હશે કેમ કે એ એક્સચેન્જ ઉપર તો આપણે કામ કરીએ. કામ કરીએ છીએ. તો આપણે BSE નો, NSE લિસ્ટેડ નથી, Yes. એટલે આપણે BSE જે લિસ્ટેડ છે એનું નામ લઈએ. રાઈટ. રફલી મને યાદ છે ત્યાં સુધી BSE 100 રૂપિયા પર ટ્રેડ કરતો હતો કોરોનાની આસપાસ. એમ તો કંઈક 60 રૂપિયા આજુબાજુ, આપણે એક્ઝામ્પલ માટે 100 રૂપિયા લઈએ. ઓકે. આજની ડેટ પર એ કંઈક 3500-3600 છે. ઓકે. એ પણ સ્પ્લિટ થયા પછી રાઈટ. એ એકવાર ઉપર જઈ આવ્યો છે, ત્યાંથી એના ટુકડા કરી દીધા છે. મતલબ તમારી પાસે 100 શેર હતા તો એને તમે એ જેટલા ટુકડા કર્યા જેટલા આપી દીધા છે, એમ કરીને એડજસ્ટેડ પ્રાઇસ. તો આજે જે 3500 ની પ્રાઇસ છે એને હું અગર એ ટુકડા નહીં થયા અને એડજસ્ટેડ પ્રાઇસ કહું તો એનો ભાવ 8 થી 10 હજારની વચ્ચે છે. ઓકે. 100 રૂપિયા 8 થી 10 હજાર બની ગયા. રાઈટ. તમારી એસઆઈપી એટલી ગ્રો નહીં થઈ હોય Yes. કે એ એટલું ડાયવર્સિફાઈ હોય કે એક શેરમાં નહીં લગાવે. રાઈટ. બટ સમજો કે જેણે 100 રૂપિયામાં લીધેલી વસ્તુ છે એ ઉપરના ભાવે બુક તો કરવાનું જ છે ને. બરાબર. ત્યારે એ એક સાથે અગર બુક કરે છે, જે આપણે તમને કીધું કે એક સાથે પૈસા કાઢવા છે, રાઈટ. તો એ પોસિબલ નથી થવાનું મારા હિસાબે. ઓકે. અને લોકોએ શું છે કે કોરોના પછી વન સાઇડેડ માર્કેટ જોયું. Right. અને તમે ક્યારેય પણ કોઈ પણ સોશિયલ મીડિયા ખોલશો કે કોઈ ન્યૂઝ ચેનલ્સ ખોલશો, કશે પણ કોઈ દિવસ એ લોકો છે ને એવું નહીં પૂછે કે આ નીચે આવ્યું. તો તમે હાલતા ચાલતા કોઈને પણ પૂછો, તમારા મિત્રને પૂછો, કોઈ પણ પૂછો, તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ નથી કરતા ને તમે કોઈને પૂછો છો રાઈટ. કે સ્ટોક માર્કેટ, તો તમે ઓલવેઝ શું પૂછશો? શું લેવા જેવું? યસ. બાઇંગનું જ પૂછે વ્યક્તિ. બાઇંગ જ. Yes. લોકોએ બાઇંગ જ જોયું. રાઈટ. કોરોનામાં 50 વાળો 500 થઈ ગયો. બરાબર. પણ 550 જ્યારે હતો ત્યારે તમે લેવાને લાયક હતા? બરાબર. અથવા તમને નોલેજ હતું? નોલેજ તો હજુ પણ પછીની વાત છે. Okay. ત્યારે એ કોરોના જેવી સિચ્યુએશન હતી રાઈટ. ત્યારે લેટ છે કે આપણે એમ કહી શકીએ કે BSE 100 રૂપિયા પર મળતો હતો. રાઈટ. બરાબર છે? જે એક્સચેન્જ ઉપર આપણે કાયમ કરીએ છીએ એ તો કોઈ દિવસ બંધ નથી થવાનું. Yes. એટલે આપણને ખબર છે કે આ બંધ નથી થવાનું, તોય આપણે લઈ શક્યા. કેમ કે ત્યારે લોકોને શું હતું, જીવતા હશું તો એમાંથી કમાયેલા પૈસાનું કંઈક કરશું ને. પેલા ઘરના ખર્ચા, હોસ્પિટલના ખર્ચા, પહેલા અત્યારે આજનું જે રાતનું જમવાનું બનવું જોઈએ રોટી, કપડા, એનું મકાન. કંઈક કરશું ને પહેલા, યસ. તો ઇન્વેસ્ટ કરશું. ઇન્વેસ્ટર. તો એવી જ રીતે જ્યારે આ માર્કેટ 20,000 આવશે રાઈટ. ત્યારે તમે એસઆઈપી કરવાને લાયક હશો. બરાબર. વિડ્રો તો પછીની વાત, યસ. એટલે તમારું જે નવી રકમ જે આવવાની છે એ જ સ્ટોપ થઈ એ સ્ટોપ થઈ જશે. યસ. અને આ બાજુથી આટલી બધી નેગેટિવિટીના લીધે જે FII નો ફ્લોસ છે એ યસ. તો ઓર અગ્રેસિવ થવાનો છે રાઈટ. સેલિંગનો. સેલિંગનો. ઓકે. એ લોકોને તો વેચવું જ છે. બરાબર. એ લોકોને તો આપણું માર્કેટ નથી સારું લાગતું.
બીજે ઓપોર્ચ્યુનિટી છે. હવે સમજીએ આપણે કે બીજે શું સારું છે. લેટ્સ સે કે ઇન્ડિયા અહીંયા છે યસ ને અત્યારે મોસ્ટ હાઇપ છે એક સાઉથ કોરિયાની ઇન્ડેક્સ કોસ્પીનું માર્કેટ. રાઈટ એ છે ને અહીંયા હતું અને ઇન્ડિયા અહીંયા હતું. એટલે એફઆઈએસે શું કર્યું, આને વેચ કર્યું, બરાબર છે. આને લે કર્યું. અચ્છા સાઉથ કોરિયા. સાઉથ કોરિયામાં શું છે, મેજર છે ને 2 સ્ટોક છે, સેમસંગ ને એસકે હાઈની. ઓકે ને અત્યારે શું છે, છેલ્લું મોસ્ટ હાઈપ એઆઈ. રાઈટ કે ભાઈ જ્યાં એઆઈ આપણે છે ને 2000ની સાલમાં એક .com બબલ આવેલું. હા બરાબર. જ્યાં જુઓ ત્યાં .com. જે વસ્તુની પાછળ .com હોય એનો શેર ભાગી જાય. ભાગી જાય. શું છે કઈ છે ખબર નથી. બરાબર. સેમ હું તમને એક્ઝામ્પલ આપું. કોરોનામાં એક કંપની છે, એનું નામ હતું ઓક્સિજન. ઓકે મને એક્ઝેક્ટલી આઈડિયા નથી કે એ ઓક્સિજન કંપની શું કરતી હતી, કદાચ કંઈક પેપર બનાવતી, કંઈક વોટ એવર કંઈક પણ એનું ઓક્સિજન સાથે કામ નહીં હતું. પણ એનું ઓક્સિજન સાથે કામ કામ નહીં. નહીં હતું. નામ ઓક્સિજન હતું. હા. પણ એનો શેર એટલો બધો ભાગી ગયો બીકોઝ ઓફ ઓક્સિજન. ખાલી નામ કે ભાઈ બધે જ એવું હતું કે ભાઈ ઓક્સિજનની કમી છે, બધેથી સિલિન્ડરની કમી છે, કશેથી બી સિલિન્ડર મળવા જોઈએ, અચ્છા આપણે જીવવા જોઈએ. બરાબર છે. એટલે એના નામથી જ ખાલી એ ભાગી ગયો ભાગી. એવી રીતે. યસ ને અત્યારે શું છે કે એઆઈ ના નામથી બધું જ ભાગે. રાઈટ. એમાં પણ એક બહુ મોટી ગેમ છે. લાઈક તમને એમાં પણ એક્ઝામ્પલ આપું તો એઆઈમાં અત્યારે લોકો બબલ વાત કરે છે. યસ અને હમણાં જે સાઉથ કોરિયાની ઇન્ડેક્સમાં જે ફોલ આવ્યો, રાઈટ. રફલી 1 મંથમાં 40% ડાઉન આવી ગયો એક જ મહિનામાં. એક જ મહિનામાં. ઓકે 40% ડાઉન. એને અને આપણી એસઆઈપી ને બહુ સિમિલરિટી છે. અચ્છા તમને હું એ માર્કેટ થ્રુ સમજાવું કે ઇન કેસ આવું થઈ શકે છે આપણી એસઆઈપીમાં. યસ તો ત્યાં શું હતું, એટલો બધો હાઈપ વધી ગયો હતો. લાઈક એને જ્યારે પીક કર્યું ને ત્યારે 2000 વાળું માર્કેટ એ 9000 સુધી ચાલ્યું ગયું. બરાબર છે. રફલી 1.5 વર્ષમાં, 1 થી 1.5 વર્ષ. ઓકે ફૂલ વન સાઈડ. લોકોના રૂપિયા ઇન્ડેક્સ લેવલ પર 3x જેવા થાય. રાઈટ મતલબ સ્ટોક્સ તો 20-30 ટાઈમ્સ થઈ જાય. રાઈટ. બરાબર છે. તો એમાં શું થયું, લોકોએ જોયું કે આ માર્કેટ બહુ ભાગે છે. લોકોએ પોતાના ઘર વેચી દીધા. ઓહો ખાલી એટલું સમજો કે પોતાના માટે પહેરવા માટે કપડાં રાખ્યા, બરાબર. બધું જ વેચી દીધું બધું માર્કેટમાં લગાવી અને બધું જ માર્કેટમાં લગાવી દીધું. કે ચાલવાનું છે, રિટર્ન મળવાનું છે. તમે હાલતા ચાલતાને પૂછો ને, લઈ લે, એ ટાઈપ. ઓકે અને એ માર્કેટ ઉપર આવી ગયું. રાઈટ. હવે આ બધું જ છે ને, મેં તમને કીધું એમ ડિમાન્ડ સપ્લાય પર ચાલે. યસ જ્યારે બહુ વધારે પડતી અનયુઝ્યુઅલ ડિમાન્ડ આવી જાય ને, રાઈટ. એટલે એને તમે એક બબલ કહી શકો. બરાબર છે. કે જે વસ્તુ જસ્ટિફાય નહીં કરે. રાઈટ. લાઈક આ માઇક છે, હું તમને એમ કહી દઉં કે આજ પછી આ દુનિયામાં હવે કોઈ માઇક નથી બનવાનું, રાઈટ. તો આની ડિમાન્ડ એટલી બધી આવવાની છે તો બધાને જ આ જોઈશ. બધાને જોશે. આ સમજો કે 1000 રૂપિયામાં મળે છે. રાઈટ. હું તમને એમ કહું છું આ દુનિયાનું છેલ્લું માઇક છે ને, તમારે આના વગર ધંધો ચાલવાનો નથી. તમારો ધંધો એવો છે કે આના પર ચાલે. યસ તો તમે મને કહેશો કે 10,000માં મને આ જોઈ. રાઈટ. તમારી જ ફિલ્ડના કોઈ બીજા માણસ હશે, એમ કહેશે મને 20,000 ચાલશે પણ મને આ જોશે. કેમ કે ડિમાન્ડ આવી ગઈ. ડિમાન્ડ એટલી બધી વધી ગઈ. હવે હું એમ કહું છું કે ભાઈ કાલથી આપણે આની નવી કંપની ચાલુ કરીએ છીએ, જેને જેટલા માઇક જોતા હોય એ મળી જશે. મળી જશે. હવે કોઈ આ 20,000માં લેવા આવશે? બરાબર. હવે તો 1000માં કેમ કે ઓલાની રાહ જોશે. બરાબર છે. રાઈટ. સાઉથ કોરિયામાં સેમ એવું જ થયું અચ્છા કે મોટા પ્લેયર્સ છે ને એ આવી સિચ્યુએશનની વેટ જ કરતા હોય. બરાબર. ને એ લોકોને ખબર પડી ગઈ કે હવે લાઈક એક છે ને MTF માર્જિન ટ્રેડિંગ ફંડિંગ. ઓકે એટલે એ શું હોય, તમારી પાસે 100 રૂપિયા હોય ને તો એ તમને 1000નું કામ કરવા દે. બરાબર. માર્જિન પર માર્જિન પર. એ 10 ટાઈમ્સ કે વોટ એવર. હવે તમારી ત્યાં શું થયું, લોકોની કેપેસિટી ₹1 લાખ હતી ને, કામ લોકોએ 25 લાખનું કરનાર. માર્જિનનો યુઝ કરીને. માર્જિનનો યુઝ કરે. સ્ટાર્ટિંગમાં જે લોકો હશે એ લોકોએ તો પ્રોફિટ કર્યો, બટ કોઈ એવો પણ હશે જેને બહુ ઉપરના ભાવથી એન્ટ્રી કરી લીધી, જ્યાંથી ફોલ થવાનું હતું. જ્યાંથી ફોલ થવાનો હતો. હવે ખબર પડી ગઈ, જેમ FIIs અત્યારે માલ વેચે છે, આપણે તો તમે કીધું કે 2020માં એટલી ઇફેક્ટ નહીં આવતી હતી. કેમ? ત્યારે એટલી અવેરનેસ હતી નહીં, ત્યારે એટલી ડિમાન્ડ હતી નહીં, આપણી SIP ત્યારે એટલી હતી નહીં. યસ
સમજો ત્યારે 5,000 કરોડની જ મહિને એસઆઈપી આવતી, આજે 30,000 કરોડની આવે છે. બરાબર. મતલબ એફઆઈઆઈ ને આજે એક મહિનામાં 30,000 કરોડનો માલ વેચવો છે તો પર ડે ને વેચાઈ જાય. રાઈટ. તો એવી જ રીતે ત્યાં શું થયું કે જે મોટા પ્લેયર્સ છે એ લોકોને જેટલી જોઈતી હતી ડિમાન્ડ એટલી મળી ગઈ. અને એ લોકોએ ખબર પડી ગઈ કે જે લોકો માર્જિન પર લઈને બેઠા છે એ લોકો જરાક પણ ફોલ આવશે ને એ લોકોથી સહન નહીં થાય. રાઈટ. એટલે શું થયું કે માર્કેટ ક્રેશ થવાનું ચાલુ થયું, ઉપરથી સેલિંગ આવવાનું ચાલુ થયું. ઓકે. આ લોકોની ગેમ જ એ. બરાબર. ત્યારે લોકો એમ કહે છે કે એઆઈમાં બબલ બની ગયો છે, એઆઈમાં બબલ બની ગયો છે. મારું જ કેવું અત્યારે એવું છે, હજુ પણ બબલ બન્યો નથી, હજુ તો આ સ્ટાર્ટિંગ. અચ્છા. અહીંયાથી પણ કદાચ હજુ 2 વર્ષ છે તો બબલ બનવાને હજુ. એ પ્રોસેસને. હા, લોકોને એવું છે કે હમણાં અત્યારે આ રિસન્ટ છેલ્લા 2-3 મહિનામાં જે ફોલ આવી ગયો એ બબલ આવેલો, ફૂટી ગયો ને પતી ગયો. રાઈટ. એટલે હવે શું છે, લોકો ફોમોમાં ઉપરમાં વાયથી બાય કરશે. બરાબર. અત્યારે બબલ જે ક્રિએટ થાય છે ને એ કેવી રીતે ક્રિએટ થાય, મેઇનલી બધું યુએસથી થાય છે એઆઈનું. ઓકે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સૌથી મોટી કંપની છે એનવીડિયા, યસ. $5 ટ્રિલિયન એ કંપની. ઓકે. વેલ્યુએશન કંપનીની પોતાની. વાહ, આપણી એટલી જીડીપી નથી આખી, રાઈટ. એટલી એક કંપની છે. કંપની. બરાબર છે. અત્યારે ગેમ શું ચાલે છે એ સમજીએ આપણે. રાઈટ. કે હું છું, તમે છો, ને અહીંયા કોઈ એક બીજા ભાઈ છે. ઓકે. હું એનવીડિયા છું, Yeah. બરાબર છે. તમે ઓપન એઆઈ છો, ઓપન એઆઈ બધાએ નામ સાંભળ્યું. ને એક ભાઈ છે ઓરેકલ. ઓકે. હું શું કરું છું, તમને $500 બિલિયન આપું છું Right. તમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા. ઓકે. મેં તમારા $500 બિલિયન રોક્યા. રાઈટ. તમારે તમારો ધંધો ચલાવવા માટે આ ઓરેકલ જે ધંધો કરે ને એની તમારે જરૂર છે. ઓકે. સમજો કે એનો કંઈક ડેટા સેન્ટર છે, એની તમારે જરૂર છે તમારા ડેટા સ્ટોર કરવા માટે. રાઈટ. તો તમે એ $500 બિલિયન આને આપો છો કે ભાઈ તું મને આપ. સર્વિસ આપ. હવે આને એનું એ બધી સર્વિસ આપવા માટે ને એ બધી જે ચીપની જરૂર છે તો એ પાછો મારી પાસે જે $500 બિલિયન લઈને આવે છે. રાઈટ. એટલે થયું શું, ખાલી અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા, ને અહીંયાથી અહીંયા ગયા. મારા રૂપિયા મારી પાસે આવી ગયા. બટ હું શું કહીશ, આ મહિને $500 બિલિયનનો ધંધો કર્યો. ઓકે. તમે કહેશો આ મહિને $500 બિલિયનનો ધંધો કર્યો, પેલો ભાઈ કહેશે $500 બિલિયનનો ધંધો કર્યો. ધંધો કર્યો. એટલે પબ્લિક શું જોશે, બધી કંપની 500 બિલિયનના તો ધંધા કરે. રાઈટ. એકચ્યુઅલમાં થયું કંઈ જ નથી, બરાબર. ખાલી હવામાં જ હતું આ બધું. યસ. અને એના લીધે આ બધો હાઇપ ચાલે છે, રાઈટ. કંપનીઓ વધતી જાય છે, વધતી જાય છે. પણ આ બધું ક્યાં સુધી, એક ટાઈમે તો પોઝ આવશે ને. બરાબર. એક ટાઈમે તો તમારે કેવું જ પડશે. રાઈટ. આપણે 2008માં જે અહીંયા રિસેશન આવેલું ને જે ફોલ આવેલો એનું રીઝન શું હતું, એક તમે નામ સાંભળેલું હોય કે સત્યમ કોમ્પ્યુટર. યસ. સત્યમ. એ સત્યમ કોમ્પ્યુટરમાં ઇન શોર્ટ સ્ટોરી કહું તમને કે એમાં શું હતું કે એ સત્યમ કોમ્પ્યુટરમાં જે હતું ને એ લોકો પાસેથી પૈસા લેતા રાઈટ. ને એ છે ને રિયલ એસ્ટેટમાં પૈસા લગાવતા. ઓકે. એને પબ્લિક પાસેથી પોતાના કંપનીમાં પૈસા લે, યસ. પણ મને મારી કંપની કરતાં વધારે ગ્રોથ લાગતો હતો કે કોઈ રિયલ એસ્ટેટ છે, એને એવું લાગતું હતું કે આ રિયલ એસ્ટેટ બહુ બૂમ થવાનું છે. રાઈટ. એટલે એણે શું કર્યું કે પોતાનામાં જે કંપનીમાં પૈસા બધું જે પબ્લિકનું આવતું હતું એ બધો ડાયવર્સિફાય કર્યો અહીંયા, રિયલ એસ્ટેટમાં. અને બધો પૈસો લગાવતા ત્યાં લગાવતા. હવે ડે બાય ડે જેટલી પણ અર્નિંગ્સ કોલ આવે, એવરી યરમાં 4 અર્નિંગ કોલ આવે, યસ. તો એમાં એને શું કેવું બધું કહેવું પડે કે કંપની શું કરે છે એવરી ક્વાર્ટર. એવરી ક્વાર્ટરમાં. તો એ ભાઈએ બધું મોટું મોટું બતાવ્યા જ કર્યું, જેમાં એનવીડિયાને બધા બતાવે છે ને એમ યસ. આપણે તો આમ પ્રોફિટ કરીએ છીએ ને તેમ કરીએ ને ફલાણું ને ટીકણું ને બધું કર્યું. યસ. એને એવું હતું સપોઝ 2 વર્ષ પછી આ જમીનનો ભાવ 1 કરોડ વાળો 10 કરોડ થઈ જશે તો આપણા પૈસા 10 ગણા થઈ જશે, જે આપણી કંપનીમાં નથી થયું. રાઈટ. પણ થયું કેવું કે 2008માં યુએસએમાં લેમન બ્રધર્સનો ક્રાઇસિસ આવ્યો. રાઈટ. સેમ આવું ત્યાં આવું જ થયું હતું. ત્યાં તમે એમ કહી શકો કે જે કામવાળા હોય ને એના નામ પર 4-4, 5-5 ઘર હતા. કામવાળાના નામ પર. ત્યાં છે ને 0 ઇન્ટરેસ્ટ રેટ્સ હતા. યસ. એટલે લોકોએ લોનો લીધી રાઈટ. અને બધા ઘર લીધા, એને ભાડે ચડાવવાનું ને એમ. પણ એટલું બધું લઈ લીધું ને કે ઘર એમને એમ ખાલી પડે, ભાડું વાત કરતા ઘર વધી ગયા. ઘર વધી ગયા. એટલે હવે જે હાઈપ થઈ ગઈ યસ. એ તો કશે તો ફૂટવાની જ છે ને. રાઈટ.
તો સેમ વસ્તુ થયું કે એ ફૂટ્યું ને આ ભાઈએ જેટલું પણ લીધેલું હતું, જે 10 કરોડના ભાવથી લીધેલું, 1 કરોડના ભાવથી લીધેલું કે આ 10 થશે, એની બદલે 1 કરોડ વાળું 10 લાખ થઈ ગયું. એટલે જ્યારે એ કંપનીની મીટિંગ થઈ, કોન્ફરન્સ કોલ થઈ કે એવું થયું, ત્યારે લોકોને તો એવું હતું કે અહીંયાથી આપણને બહુ મોટા બોનસ મળશે, આમ મળશે, તેમ મળશે. એની બદલે એ દિવસે એ સ્પીચમાં એ ભાઈએ એવું કીધું કે આપણે આજે બેંકરપ્સી કરીએ છીએ. બરાબર છે. ઓકે. એટલે આ એવું છે, આ ડિમાન્ડ સપ્લાયનો ધંધો આવો છે, એઆઈ નું જે બબલ છે એ આ બધું છે. રાઈટ. મેં તમને જે કીધું કે મને જે 12 થી 15 મહિનામાં જે ફોલ દેખાય છે, યસ. માર્કેટ છે ને એની એવો નેચર છે કે કોઈ પણ જે ભવિષ્યમાં થવાની વસ્તુ હોય ને એ પહેલેથી જ પચાઈ પાડે. બરાબર છે. એટલે આ વસ્તુ કદાચ 2 વર્ષ પછી થવાની છે રાઈટ. તો એ એને 1 વર્ષ પહેલેથી જ ઇફેક્ટ આપી દેશે. ઓકે. બટ આ મેજર રીઝન તો હું એને હજુ કાઉન્ટ પણ નથી કરતો યસ. કે આપણે જે ફોલ પ્રિડિક્ટ કર્યો છે એને નાને તો હજુ કંઈ લાગતું ઓળખતું પણ નથી. રાઈટ. તો તમે જે સાઉથ કોરિયાનું જે કીધું, સાઉથ કોરિયામાં 40%, તો ત્યાં પણ આ એસઆઈપી વાળું ને આ બધી સિચ્યુએશન જે તમે પ્રિડિક્ટ કરી રહ્યા છો એવી ત્યાં થઈ નહીં ગયું? હવે મે બી ત્યાં કોઈ પ્રિડિક્ટ કરી હોય તો આપને ખબર નથી, આપણે કોઈનું જોયું નથી. બટ આજે ડાઉન ગયું એમનું 40%, તો ત્યાં પણ લોકો હવે પછી પોતાનું ફંડ પાછું નહીં લેવા લાગ્યા હોય તો? બટ હવે જે વચ્ચેના લોકો હતા ને કે જે મીડિયમ વર્ગ હતો કે જે લોકોએ આ બધું વેચીને ને બધાએ લીધેલો હતો રાઈટ. જલ્દી અમીર બનવાના ચક્કરમાં, યસ. એ લોકો તો નીકળી જ જશે. હવે મોટા પ્લેયર એન્ટ્રી કરશે ઓકે. કે જે એકચ્યુઅલ વેલ્થ બનાવશે. બરાબર. એ 2-5 હજાર વાળા નહીં હોય. રાઈટ. એવી તો એક તો તમે વોર સિચ્યુએશન કીધી, એક તો તમે આ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વાળું કીધું, કમ્પેરેટિવલી માર્કેટ અને ડે બાય ડે સેલિંગ આવી રહ્યું છે, બાઇંગ નથી આવી રહ્યું. બીજું શું આપ જોઈ રહ્યા છો રીઝનમાં? મને એવું શ્યોર નથી લાગતું કે ભાઈ આ થશે જ, રાઈટ. પણ આની પોસિબિલિટી બહુ જ છે. જેમ આપણે હમણાં જોયું કે આપણા એજ્યુકેશન મિનિસ્ટરે રિઝાઇન આપવું પડ્યું, યસ. તો એવા પોલિટિકલ મને એવું લાગી રહ્યું છે કે રિસપ્લિંગ થવાના છે. એ પણ એક રીઝન હોઈ શકે. એના માટે એક બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ આપું છું કે લાઈક મને એવું લાગે છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે ને એ આ એની ટર્મ પૂરી નહીં કરે. રાઈટ. એ કદાચ નેક્સ્ટ યર જ, એવું નથી કે ગવર્મેન્ટ કોલેપ્સ થઈ જશે, રાઈટ. બટ રીસપ્લિંગ થશે. ઓકે. મે બી એમને પ્રાઇમ મિનિસ્ટરનું તોડીને કદાચ પ્રેસિડેન્ટ બની જશે. રાઈટ. આપણા હોમ મિનિસ્ટર છે કદાચ પ્રાઇમ મિનિસ્ટર બની જશે. કંઈ પણ રિસપ્લિંગ થઈ શકે. રીસફલિંગ થવાનું છે. ઓકે. ને પોલિટિકલ અનસર્ટિનિટી કે ગવર્મેન્ટની અનસર્ટિનિટી હોય કે કોઈ પોલિસીસની અનસર્ટિનિટી, એ રાઈટ. માર્કેટ કોઈ દિવસ પસંદ નથી કરતું. ઓકે. અને જો આવું થયું તો માર્કેટના મેજર પ્રાઇસીસ આવી શકે. આપણે હમણાં રિસન્ટ જોયું હતું જે આપણી ચૂંટણી ગઈ, યસ. જરાક વાર માટે પણ એમ આવેલું કે બીજેપીની સરકાર પાવરમાં આવે એવું લાગતું નથી, રાઈટ. ને માર્કેટે ઓલમોસ્ટ સર્કિટ લગાવી દીધી. યસ. પછી થોડી વારમાં એવું લાગ્યું કે ઓકે ના ભાઈ આવી જશે, આવી જશે. કંઈ પણ ભેગું કરીને ભેગું પણ કરી. પહોંચી જશે. મેજોરિટી નહીં તો પછી માર્કેટ કંઈક ત્યાંથી અચાનક રિબાઉન્ડ થયું. ઓકે. બટ માર્કેટને અનસર્ટેનિટી નથી ગમતી, રાઈટ. તો આ પણ એક રીઝન એ પણ બની શકે. બની શકે છે. અને આવા એવો એક રીઝન નથી, મલ્ટિપલ રીઝન છે. એમાંથી કોઈ એક પણ થઈ જશે ને, મને તો લાગે છે બધા જ થવાના છે. રાઈટ. એટલે ઇમ્પેક્ટ બહુ મોટી આવવાની છે. મોટી આવવાની બટ કોઈ એક પણ ટ્રિગર થઈ જશે ને તોય આ ટાર્ગેટ આવી જ જવાનું. આવી જ જશે. એટલે તમે જે કહી રહ્યા છો 25 to 20ની જર્ની, એના માટે આ એકાદ રીઝન પણ ઇનફ છે ઇનફ. એટલો ડાઉનફોલ આવવા માટે. કોરોના એક જ હતું ને, એક જ ફેક્ટર પણ ઇનફ હતું ને. ઇનફ. ને કેવું છે, લોકોએ કોઈ દિવસ બેર માર્કેટ જોયું નથી, ઓકે. બુલ માર્કેટ જ જોયું છે. યસ. બેર માર્કેટમાં અત્યારે લોકોને શું છે ખબર છે, ખાલી જે છેલ્લા 2 વર્ષથી રિટર્ન નથી મળ્યું ને રાઈટ. એના લીધે લોકો ઓર અગ્રેસિવ થઈ ગયા છે. મેન્ટાલિટી શું છે કોમન રિટેલર્સની, અત્યાર સુધી નથી ભાગ્યું ને હવે જોરમાં ભાગશે. બરાબર. આ પોઝિટિવ તો છે જ લોકો આપણે. ભારત એ જ છે, યસ. હાઈલી હાર નહીં માનવા. રૂકના મના ઝુકના મના. બસ એમ. રાઈટ. એટલે શું છે કે મેન્ટાલિટી શું, તમે અત્યારે કોઈને પણ પૂછો ને કે 2 વર્ષથી તો અહીંયા ને અહીંયા છે, ઓકે. હવે નહીં જાય તો ક્યાં જશે? બરાબર છે.
આ 24 ને 24 તો પડ્યું છે તો હવે તો ભાગશે જ. અને અગર હવે ને અહીંયાથી પડશે તો હજી કેટલું પડશે? અહીંયા પડીને તો અડધા થઈ ગયા. બરાબર. લોકોના પોર્ટફોલિયો અત્યારે માર્કેટમાં અત્યારે શું ચાલી રહ્યું? રાઈટ. અત્યારે સમજો કે 25,000 ઉપર માર્કેટ છે, ઓકે. તો 25,000 પર તમારો પોર્ટફોલિયો તો 20,000 જ છે. રાઈટ. જે મોટા સ્ટોક છે, જેમ આપણે કોસ્પીમાં જોયું, સાઉથ કોરિયાના માર્કેટમાં જોયું કે 2 સેમસંગ ને SK હાઇનિક્સ છે, એ બેના દમ પર માર્કેટ અહીંયા છે, યસ. પણ બીજા બધા નીચે લબડે છે. લબડે. તો આપણે સમજો કે 25,000 પર માર્કેટ છે, તો HDFC બેંક સમજો અહીંયા છે, રિલાયન્સ અહીંયા છે, પણ એની સામે જે બીજા આપણે રિટેલર લઈ શકીએ, જે મિડ કેપ ને સ્મોલ કેપ, યસ. એ તો બધા 20,000 ના ભાવે જ છે. આવે જ. એ બધું આખું ઓવરઓલ માર્કેટ 25 નથી ગયું. આ 2-5 કંપનીઓના કારણે 25-24 જે આપણે મોટી પહોંચે. કંપનીઓ છે, Right. એના લીધે માર્કેટ ઉપર ટકેલું છે. યસ. નિફ્ટીમાં 50 કંપની છે, રાઈટ. એમાં રિલાયન્સ છે, HDFC બેંક છે, ICICI છે, તો એ બધા તો ઉપરના ભાવે જ છે અત્યારે. યસ. એ બધા તળિયે નથી. પણ જે આપણે મિડ કેપ, જે નોર્મલ લોકો, જે રિટેલ લોકો છે, Yes. કે જે લોકો સ્ટોક માર્કેટમાં નાના પૈસા લગાવે, એ લોકોનો પોર્ટફોલિયો તો અત્યારે સમજો કે કદાચ 22,000 જ છે. બરાબર. તો એ લોકોની મેન્ટાલિટી શું છે? તો ભાઈ હવે અહીંયા સુધી તો ધોવાઈ ગયા, રાઈટ. હવે કેટલા ધોવાશું? યસ. આ ક્વેશ્ચન સ્ટોક માર્કેટને કોઈ દિવસ નહીં પૂછવો, કેમ કે મેં એવું જોયેલું છે રાઈટ. કે લાઈક હું મારો પોતાનો જ એક શેર કરું કે એક સ્ટોક હતો, ઓકે. કે નામ લઈ લઈએ કે યસ બેંક હતો. યસ ભાઈ. કોરોનાની જ વાત છે, રફલી કંઈ 40 રૂપીસ પર ચાલતો હતો. ઓકે. બરાબર છે, એક્ઝેક્ટ પ્રાઇસ મને યાદ નથી, બટ મારા એક કલીગ છે, એ મને એવું પૂછતા હતા કે લાઈક મેં એને એવું કીધું, મને અહીંયાથી આ ભયંકર નીચે જાય એવું દેખાય યસ ભાઈ. યસ બેંક, કેમ કે ત્યારે છે ને એમાં ગોટાળા ચાલતા હતા. રાઈટ. તો ને મારું જે સ્ટડી છે, કે જે આટલો એક્સપિરિયન્સ છે, Yes. એના ઉપરથી મને લાઈક થોડુંક ઇન્ડિકેશન આવે કે કંઈક ચાલે છે. રાઈટ. તો મને એવું લાગ્યું કંઈક એનો બિહેવિયર જોઈને ઓકે. કે આ અહીંયાથી સારો એવો નીચે જશે. ઓકે. મને તો એવું જ લાગતું હતું કે કદાચ 20-25% જાય કે રાઈટ. 30% જાય. મેં તો એટલું જ પ્રિડિક્ટ કરેલું, યસ. પણ કંઈક ગોટાળો છે એવું લાગતું હતું. રાઈટ. તો પેલા મારા કલીગ હતા, એમણે મને એવું કીધું કે આવું થોડી થાય, 25% થાય, કેમ કે એ ઓલરેડી 400 રૂપિયાથી તૂટીને 40 આવ્યો. ઓકે. 10મા ભાગનો તો થઈ જ ગયો તો. એટલે એમનું કેવું એવું હતું, અલા હવે તો આટલો તો તૂટી ગયો, હવે કેટલો તૂટવાનો યસ. એમ. ને સિંગલ ડેમાં 95% એ તૂટેલો. ઓહો. 95%. 4 રૂપિયા ને 95 પર આવી ગયેલો. એટલે હાઈકના 1% જેવી પ્રાઇસ પર 404 રૂપિયા. છેલ્લે આપણી ગવર્મેન્ટે એમાં ઇન્વોલ્વ થવું પડેલું કે લાઈક ને તો લોકોનો બેંક્સ ઉપરથી ભરોસો ઉઠી જશે, યસ. ને SBI એમાં સ્ટેક લીધો, પછી એ થોડી સ્ટેબલ થઈ, ને આજે રફલી કદાચ 25 રૂપિયા પર ચાલે છે. બરાબર. બટ એ જે 400 એ લીધો છે, એને તો પૂછો 25 રૂપિયા હું એને કરવા યસ. આવ્યું છે. એટલે કોઈ દિવસ એવું તો સ્ટોક માર્કેટમાં વિચારવાનું જ નહીં કે અહીંયાથી કેટલું જશે. રાઈટ. એ ગમે તે લેવલ પર જઈ શકે. આજે આપણે 25 બેઠા છીએ, એ 15 જાય. યસ. તમને હું એટલું કહી શકીએ કે ન જાય તો તમે રોકી શકવાના જ. ભાઈ તારાથી આમ થોડું થાય કે Yes. 15,000 જવાય, આપણે એવું કહી શકવાના છે. બરાબર. એટલે એના માટે પ્રિપેર રહેવું જોઈએ. Right. અગર તમે 100 રૂપિયા માર્કેટમાં ઇન્વેસ્ટેડ છો, યસ. તો તમે પ્રિપેર હોવા જોઈએ કે આ 100 ઝીરો થઈ શકે. બરાબર. તમે સારી કંપનીમાં નથી લગાવતા તો એ ઝીરો થઈ શકે. તમે રિલાયન્સમાં લગાવો, એ રિલાયન્સ ઝીરો નથી થવાનું. બરાબર. એની પાસે એટલી એસેટ છે, એ બધું જ છે કે કંપનીને ઝીરો નહીં થવા દે. ઝીરો નહીં થવા. આ ડાઉનફોલ આવી શકે એમાં બી, પણ Downfall તમારો આવી શકે. રૂપિયો ઝીરો તો નથી થવા. જેમ કે આપણે અત્યારે કીધું છે કે માર્કેટ આટલું નીચે દેખાય છે, રાઈટ. તો ત્યારે પડવાનું જ છે, રિલાયન્સ નહીં પડવું પડશે, યસ. પણ એ કંઈ ઝીરો નથી થવાનું. ઝીરો. તો આ બધાનું સોલ્યુશન શું એવું આપણે કહી શકીએ કે માર્કેટમાં ન આવવું, એસઆઈપી પણ બંધ કરી દેવી? જો તમારે તમારું વિઝન એવું હોય કે ભાઈ કંઈ પણ થઈ જાય, કે દુનિયા પણ ઊંધી થઈ જાય, મારો ધંધો તો બંધ થવાનો જ નથી, કંઈ પણ થઈ જાય, રાઈટ. હું દુનિયા ઊંધી થઈ જશે તો પણ પૈસા અંદર નાખતો જ રહીશ, યસ. અને આવનારા 25-30 વર્ષ સુધી હું નાખી જ શકીશ, રાઈટ. તો અત્યારે નખાય. તો એસઆઈપી કરાય તો જ એસઆઈપી કરાય અત્યારે. અત્યારે આ સિનારીઓની અંદર. હવે તમને હું એટલું કહું છું કે કાલે માર્કેટ તૂટવા, રાઈટ. અને આજ તમારી એસઆઈપી જવાની, ઓકે. તો તમારે કરાય કે નહીં કરાય? તો કાલે તૂટવા દેવાય પછી કરાય.
તો આજે હું કહું છું મને એવું લાગે છે કે 12 મહિના કે 15 મહિનામાં સારું એવું તૂટશે. ખાલી એમ હવામાં વાત નહીં કે ભાઈ 2% સારું એવું તૂટશે. યસ, તો 12 મહિનાનો વેટ કરી લો. બરાબર છે. તમારાથી જો નહીં થતો હોય રાઈટ. કે ના ભાઈ મારે તો કરવી જ છે, તો એની સાથે સોલ્યુશન એ છે કે એને હેજ કરી લો. ઓકે. કંઈક એવું કરી લો કે જેનાથી અગર તૂટી જાય છે રાઈટ. તો તમને નુકસાન બહુ ઓછું બેરેબલ હોય. બરાબર છે. સેફ સાઈડ માટે. એક્ઝામ્પલ લઈએ કે તમે ને હું આપણે મેડિક્લેમ લઈએ છીએ. રાઈટ. શેના માટે લઈએ છીએ? હેલ્થ માટે કંઈ મેજર પ્રોબ્લેમ આવ્યો. આખા વર્ષમાં આપણને કંઈ થઈ જાય, રાઈટ. 10-15 લાખનું ઓપરેશન કરાવવાનું થઈ જાય કે કંઈક થઈ જાય, રાઈટ. તો જે કંઈક આપણે 25,000નું પ્રીમિયમ ભરેલું છે યસ. એ આપણા પૈસા એમાંથી કવર થઈ જાય ને આપણા ઘરમાંથી બીજા પૈસા નહીં જાય. રાઈટ. પણ નહીં થાય તો સારી વાત છે કે આપણા 25,000 જ જાય. બરાબર. તો એવું કંઈક તમે કરી લો કે જેનાથી તમારું પોર્ટફોલિયોનો કદાચ 1% કે 2% રૂપિયા ચાલ્યા જાય આ નેક્સ્ટ 12 મંથમાં કે 15 મહિનામાં. રાઈટ. પણ ત્યાંથી માર્કેટ ઉપર જશે તો તમારો પોર્ટફોલિયો તો એટલો ગ્રો થઈ જ જશે કે જે તમે જે કંઈ પણ એચ કર્યું હશે બરાબર. એ તમારું નીકળી જશે. તો એના ઓપ્શનમાં શું કરી શકે વ્યક્તિ? એના ઓપ્શન માટે તમારે ટ્રેડિંગ શીખવું પડે. અચ્છા. રાઈટ. એક જ ઓપ્શન બની શકે. અગર ઇન્વેસ્ટેડ રહીને કરવું હોય તો તમારે એની અગેન્સ્ટમાં તો એ જ કરવું પડશે, એ જ શીખવું પડશે. રાઈટ. કેમ કે એસઆઈપીમાં તો એવો કોઈ ઓપ્શન છે જ નહીં. એમાં તો બાઇંગ કોઈ સિવાય કોઈ ઓપ્શન જ નથી બીજો. એમાં તમે સેલ તો કરવાના. સેલ તો કરવાના નથી. તો એની માટે ટાઈમ તમારે- તમે બાઇંગ જ કરવાના છો. તો એના માટે એની અગેન્સ્ટમાં તો તમારે કોઈ હેજિંગ જ શીખવું પડે. રાઈટ. કે જે તમે કોઈ નાના એવા જેમ તમે મેડિક્લેમમાં પ્રીમિયમ ચૂકવો છો એવું કોઈ નાનું પ્રીમિયમ ચૂકવીને તમારો આખો પોર્ટફોલિયોને હેજ કરી શકો. ઓકે. તો એ શીખી સપોઝ તરત એવો સવાલ આવે કે સાહેબ અમારો તો મૂળ બિઝનેસ એ છે જ નહીં, અમારે તો જસ્ટ અમને માર્કેટનું કોઈ નોલેજ નથી, અમારે તો ખાલી ઇન્વેસ્ટમેન્ટ માટે જ અમે કરી રહ્યા છે, તો હવે આ ક્યારે શીખવું, આ બધી મગજમારી કરવી ને એવો અમારી પાસે ટાઈમ પણ નથી. આ પ્રશ્નનો સમાધાન શું થઈ શકે? જો પહેલાં તો મારું પર્સનલી કેવું એવું છે કે તમારો ધંધો ગમે એટલો સારો હોય રાઈટ. પણ એ કાલે સવારે એમાં શું થઈ શકે એની કોઈ ગેરંટી નથી. બધા જ બિઝનેસ માટે. કોરોનામાં બધું જ બંધ હતું, રાઈટ. સ્ટોક માર્કેટ જ ચાલુ હતું. ઓકે. યસ. બરાબર છે. ચલો 3 મહિનામાં એ પતી ગયો. રાઈટ. કદાચ 3 વર્ષ ચાલતે તો તમે 3 વર્ષ ધંધો બંધ કરીને ઘરે બેસવાના હતા, બરાબર છે. પણ એ જ 3 વર્ષ સ્ટોક માર્કેટ તો ચાલુ જ હતું. રાઈટ. તો ખાલી શીખીને એવું નથી કે તમને એ ફાલતુ છે, તમે શીખો તો તમને કંઈ કામ નથી લાગવાનું. યસ. તમે તમારા જેમ કે તમે આ આપણે અત્યારે જે આ કરી રહ્યા તમારો એ ધંધો છે યસ. ને તમે એમાંથી જે સારું એવું અર્નિંગ કરો છો, રાઈટ. બટ તમે એને કશે તો ડાયવર્સિફાય કરશો ને. તમે આખી જિંદગી કઈ આ નથી કરી શકો. બરાબર છે. હા, જે આ પૈસા આવી રહ્યા છે અને તમે તમારી એને બુદ્ધિ તમે ક્ષમતા કશે પ્રમાણે લગાવવાના જ છો. તો એમાંથી એક સૌથી લિક્વિડ વસ્તુ છે, સમજો કે તમે એમાં સ્ટોક માર્કેટમાં લગાવો છો, રાઈટ. તો ક્યાં લગાવવા એ કોઈને બીજાને આપવા કરતા કે તમે કોઈ બીજાને આપો છો કે કોઈ બીજાને પૂછો છો, એનાથી બેટર છે કે તમે પોતે જાતે શીખી લો ને. યસ. એટલે હું એમ કહું છું કે તમને શીખવા માટે કદાચ 2 મહિના થાય, બરાબર છે. તો એ 2 મહિનામાં ક્યાં આપણે કઈ એટલું બધું કરી લેવાના છે કે 2 મહિના આપણે નહીં કાઢી શકીએ. આ 2 મહિના પોતાનો બિઝનેસ સ્ટોપ કરીને તો નથી શીખવાનું. સ્ટોપ નથી કરવાનું. Right. તમને જે ટાઈમ અનુકૂળ હોય ઓકે. તમારે ત્યારે રોજનો 1 કલાક. બરાબર. તો સપોઝ માનો કે તમારી પાસેથી રવિભાઈ કોઈએ શીખવું હોય, કેમ કે તમે જે હેજ કરવાની જે વાત કરી રહ્યા છો એના માટે તમારે લાઈવ માર્કેટમાં જ ટ્રેડ કરવું પડશે, યા ઇક્વિટી યા કોમોડિટીની અંદર જ, તો એમાં શું બની શકે? એટલે જો તમારે શીખવા માટે એવું જરૂરી નથી કે તમારો ધંધો છોડીને લાઈવ માર્કેટમાં જવું પડે. રાઈટ. તમે આફ્ટર માર્કેટ શીખી શકો છો. ઓકે. બરાબર. આપણે શીખવાડીએ છીએ, આફ્ટર માર્કેટે શીખવાડીએ છીએ. જેને જે ટાઈમ અનુકૂળ હોય એ ટાઈમે શીખવાડીએ છીએ. રાઈટ. અને અંદાજિત કેટલો સમય લાગે એમને શીખવા માટે? હું એટલું કહી શકું, મને જેટલું નોલેજ છે રાઈટ. એટલું સેમ તમે કંઈ નથી જાણતા તોય હું તમને એટલું સેમ વસ્તુ શીખવાડી દઉં ઓકે. મેક્સ ટુ મેક્સ 2 મહિનામાં. બરાબર. તમારામાં ને મારામાં 2 મહિના પછી તમે મારી પાસે રોજ 1 કલાક આવો છો, યસ. એ તમે મારી પાસે ફિઝિકલી આવીને કરો છો રાઈટ. એ કોઈ ઓનલાઈન કરો છો, પણ 1 કલાક 2 મંથ મેક્સ. બરાબર છે. એટલે 60 તમારામાં ને કલાકની મારામાં એટલો ફરક હશે કે મેં 12 વર્ષથી ટ્રેડિંગ જાતે કર્યું છે અને સ્ક્રીનની સામે બેસીને કર્યું છે. જરૂર. યસ. તમે એટલો એક્સપિરિયન્સ નથી.
બાકી નોલેજ આપણે બંનેને સેમ હશે. રાઈટ. નોલેજની દ્રષ્ટિએ 2 મહિના પૂરતા છે બધું જ 2 કરવા મહિના માટે. પૂરતા. રાઈટ. પણ એ 2 મહિના આપવા જરૂરી છે. યસ. એવું પણ નહીં કે 15 દિવસમાં જે શીખાઈ ગયું, બધું આવડી ગયું. ઓકે. એવું અધૂરું જ્ઞાન તો બિલકુલ નહીં. જેનાથી તમે ઇન્વેસ્ટમેન્ટમાં પોતાના ડિસિઝનથી સેફ થઈ શકો છો. તમે પોતાનું જે કંઈ પણ પોર્ટફોલિયો છે રાઈટ. કે તમારું ઇન ફ્યુચર જે કંઈ પણ છે તમે જાતે બધું જ ડિસિઝન લઈ શકો. ઓકે. એને તમે ટ્રેડિંગને બિઝનેસ તરીકે પણ લઈ શકો. Right. તમારો જે બિઝનેસ ચાલે છે એને સાથે સાથે તમે ઇન્વેસ્ટિંગમાં પણ એ તમને કામ લાગશે. યસ. A to Z બધી જ વસ્તુમાં કામ લાગશે. સ્ટોક માર્કેટ રિલેટેડમાં Right. હરેક વસ્તુમાં તમને એ વસ્તુ કામ લાગશે. ઓકે. અને કાલે ઉઠીને તમારો જે બિઝનેસ છે બિઝનેસમાંથી તમારે સ્વિચ થવું હોય તો પણ એક ઓપ્શન તમારી પાસે બની રહે. આજે નહીં તો કાલે બધાને સ્વિચ થવાનું જ છે. થવાનું છે. આપણે જે કંઈ પણ આ સિનેરિયો હમણાં ડિસ્કસ કર્યો છે, યસ. અગર હું એમ કહું છું કે જે આ બધું થવાનું છે ને રાઈટ. એની પછી જે માહોલ થવાનો છે, યસ. આજે અગર આપણે લેટ છે કે આપણે અત્યારે ઓગસ્ટમાં 2027માં બેઠા છીએ અને માર્કેટ 20,000 આવી ગયું છે. રાઈટ. તો અગર એ આવી ગયું છે ને તો એ માહોલ એવો થઈ ગયો હશે યસ. કે સવારથી સાંજ ખાલી તમને ને મને ખાવાનું મળી જાય ને રાઈટ. તો તમે એમ કહેશો કે ભગવાનની દયા છે. કેમ કે બધું સ્ટોપ હોય બધું બધું સ્ટોપ થઈ ગયું હશે. લોકોની નોકરીઓ એટલી ખતરામાં હોય ધંધો બધા જ ખતરામાં. ધંધા જ બંધ થઈ ગયા છે. રાઈટ. ખાલી ફરક એટલો હશે તમે જેમ કોરોનામાં ઘરમાં પેક થઈ ગયા હતા યસ. એમ આમાં તમે હરતા ફરતા પેક હશો. પે કરશો. ત્યારે હાથમાં કંઈ નહોતું આવતું ને અહીંયા પણ નહીં આવે. તમે અહીંયા આવીને ખાલી બેસી રહો આમ આવી રીતે આમ બેસી રહો. બરાબર. હું ઓફિસ આવી શકીશ, સ્ટુડિયો આવી શકીશ, હા. પણ સામે પોડકાસ્ટ લેનાર અને વ્યક્તિ નહીં પછી હોય. કદાચ 2 મહિના રહીને તમે એ પણ વિચારી શકશો યસ. કે હવે આ ઓફિસ આવવા સુધીના પેટ્રોલના બચાવવા છે. બરાબર. કેમ કે આવીને તો કામ તો અને કંઈ કદાચ એવું પણ થઈ શકે જેમ હમણાં રિસન્ટ આપણે અફવાઓ ઉડી હતી યસ. કે ગવર્મેન્ટ પાસે ફ્યુલ જ નથી. રાઈટ. અગર $200 ક્રૂડ જાય છે યસ. તો શું આપણી ગવર્મેન્ટ એ અફોર્ડ કરી શકશે લેવાનું? બરાબર છે. અને $200 પર ક્રૂડ લઈને ગવર્મેન્ટ જ ₹300 કે ₹400 આપણને આપશે તો એ ₹400 લીટર આપણે લઈ શકશું? બરાબર. એટલે આખી ઇકોનોમી પર જ ચેલેન્જ આવી જાય. હા. પણ એ પરિસ્થિતિની અંદર પણ માર્કેટ તો ચાલુ જ હશે. માર્કેટ તો ચાલુ જ રહેવાનું. રાઈટ. એ કાં તો ઉપર જવાનું છે કાં તો નીચે જવાનું છે. Yes. બસ તમે આજે જ પ્રિપેર છો કે આ સિનેરિયો આવી શકવાનો છે Right. અને તમે અત્યારથી જ એવું કંઈક એક્શન લઈ લીધું છે યસ. કે આ આવે તો મને પ્રોબ્લેમ નથી ત્યારે મારી પાસે આટલા ઇનફ પૈસા હશે રાઈટ. તો તમારા માટે એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. યસ. બરાબર. એટલે શીખવું એ તમારા માટે એક ઓપ્શન બની શકે છે, એક સેફ સાઇડ બની શકે છે, જે રીતે તમે વાત કરી છે. રવિભાઈ, તમે જે કીધું કે માર્કેટ 20,000 પર આવવાની પોસિબિલિટી આવનારા 15-16 મહિનામાં તમે જે બતાવી છે, માની લો કે ચલો સપોઝ એ બની ગયું તો એ પછી શું? તો અત્યારે તમે જે પૈસા બચાવ્યા Right. મારા કહેવાથી યસ. કાં તો એ બધા પૈસા ત્યાં લગાવી દો રાઈટ. અને એ બધા પૈસા પણ ત્યારે તો જ લગાવજો કે 20,000 પણ માર્કેટ આવ્યા પછી ઓકે. માર્કેટ સડન કોઈ મોટો જમ્પ નથી મારવાનું. રાઈટ. એ આવ્યા પછી પણ જેમ મેં તમને કીધું એમ કે જે આ એઆઈ બબલ મને લાગે છે કે 2-2.5 વર્ષ પછી એ બબલ પણ ફૂટવાનું છે. યસ. ત્યારે પણ 20,000 થી માર્કેટ લેટ્સ સે કે 2027માં આપણે ઓગસ્ટમાં એમ કહીએ છીએ કે 20,000 આવ્યું છે અને આપણે ત્યાં ઇન્વેસ્ટેડ છીએ રાઈટ. તો નેક્સ્ટ 1 to 2 યર્સમાં માર્કેટ 24,000 અરાઉન્ડ મતલબ અત્યારે આપણે જ્યાં છીએ જ્યાં છીએ. ત્યાં સુધી જ આવવાની પોસિબિલિટી છે. યસ. બટ કેવું છે કે ત્યાંથી જ્યારે યુએસમાં પણ ફોલ આવશે ને તો આપણે ત્યાંથી એટલા નહીં તૂટીએ. રાઈટ. એટલે એ ટાઈમ પર પણ તમે ઇન્વેસ્ટેડ હશો યસ. તમે ફાયદામાં જ છો. રાઈટ. બટ મેઇન વસ્તુ છે કે જે 2029 એની પછી જે થવાનું છે મેઇન એ જ રાઈટ. લાઈક હવે મને 2029માં એવું પણ લાગે છે કે ગવર્મેન્ટ સ્ટેપ્સ લેશે ઓકે. ને જે અત્યારે લોકો ચિલ્લાઈને રસ્તા પર નીકળી પડે છે ને એ બધું કરે છે Right. એલટીસીજી હટાવો. યસ. ને મને એવું લાગે છે કે જો એફઆઈઆઈસ ને પાછા લાવવા હોય તો 2029માં એ સ્ટેપ્સ લેશે Right. ગવર્મેન્ટ. એટલે એ શું એટલે છે? લેવું જ પડશે. એલટીસી તમે જે કહી રહ્યા છો. એલટીસીજી શું છે કે એક લોંગ ટર્મ કેપિટલ ટેક્સ ગેઇન છે. રાઈટ. જે સમજો કે તમે 5 વર્ષથી પૈસા રોકેલા છે માર્કેટમાં રાઈટ. તો હવે તમે જ્યારે એને વિડ્રો કરો છો વેચીને રાઈટ. એની ઉપર ગવર્મેન્ટ એક ટેક્સ લે છે યસ. ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટમાં જે રિટર્ન મળ્યું એના પર. એના પર. ઓકે. તો એની ઉપર રિલીફ મળી જાય યસ. તો એ એફઆઈએસ માટે એ બહુ મોટું રિલીફ છે કેમ કે એ લોકોની અમાઉન્ટ બહુ હ્યુજ છે.
ઓકે. એ લોકોએ સમજો કે નીચે HDFC બેંક છે, એ લોકોએ તો IPO ના ભાવથી લિસ્ટેડ છે, બરાબર છે. જે એમાં ઇન્વેસ્ટેડ છે. રાઈટ. અને એ લોકોને એ પૈસામાં છૂટ મળી જાય છે. મતલબ એ લોકોને ખબર પડી ગઈ છે કે હવે અહીંયાથી જેટલું પણ બૂમ આવવાનું છે, યસ. ઇન ફ્યુચર એમાં વેચશું તો એમાં કોઈ પૈસા ટેક્સ નથી થવાનું. યસ. જ્યારે અત્યારે વેચીએ છીએ તો ટેક્સ છે, ઓકે. છતાં એ લોકો વેચે છે કેમ કે એ લોકોને એટલું અત્યારે દેખાય છે કે આમાં ટેક્સ લગાવીને પૈસા કાઢી લેવાય. બરાબર. આજે HDFC બેંકમાં એટલું સમજો કે 40% હિસ્સો છે રાઈટ. એન્ટાયર HDFC બેંકમાં. ઓકે. તો સમજો 10 લાખ કરોડની HDFC બેંક છે, રાઈટ. તો 5 લાખ કરોડનો એ લોકો પાસે માલ છે. ઓકે. એ ડે બાય ડે એ લોકો વેચવાના જ છે. બરાબર. અને આ રાહત આવી ગયા પછી એ હોલ્ડ અથવા ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ આવવાની પોસિબિલિટી વધી જશે. 100% વધશે. રાઈટ. અને ઘણા લોકો આપણે ચાર્ટ પરથી ટ્રેડિંગ અને ખાસ ઇનિશિયલ લેવલ પર જે લોકો હોય એ ચાર્ટ પરથી વધારે ટ્રેડ કરતા હોય છે, એનું શું કહેશો? બચાવે ભગવાન બચાવે એ લોકોને. રાઈટ. ચાર્ટ નામની કોઈ વસ્તુ હોતી જ નથી. ઓકે. લાઈક અગર 100% ટ્રેડિંગ છે, ઓકે. જે 100% ટ્રેડિંગ છે, બરાબર. એમાંથી હું ટ્રેડિંગને 0.1% માન્યતા આપું છું. રાઈટ. એ પણ એ લેવલ પર માન્યતા આપું છું કે તમારી પાસે બહુ મોટી વેલ્થ બરાબર છે. ખાલી પૈસા નહીં, Right. વેલ્થ છે, અને એને એક લિક્વિડ જગ્યાએ તમારે સેટલ કરવી છે, ઓકે. કે ઇન્વેસ્ટ કરવી છે. ઓકે. તમને એક્ઝામ્પલ આપું તો આપણે રિસન્ટ જોયું કે માર્કેટ 26,000થી રેઝિસ્ટન્સ છે ને રિવર્સ થાય છે, યસ. ને 22,000થી સમજો ઉપર આવે છે. વચ્ચે આપણે 24,000 પર જ છે અત્યારે. યસ. 26 જાય છે, 22 જાય છે, 24 જાય 22. 22 થી 26 ની રેન્જ. તો જે માણસને જેની પાસે વેલ્થ છે ઓકે. એ શું જોશે? એને વેલ્થ ત્યારે બનાવી દેશે એ ત્યારે રોજ એમ બેસીને જોતો નહીં હોય ત્યારે રાઈટ. કે આ ચાર્ટ બન્યો ને આ પેટર્ન બની ને આ કેન્ડલ બની. બરાબર છે. એ ખાલી એટલું જોશે કે કયું માર્કેટ સસ્તું છે અને એ માર્કેટમાં અત્યારે ક્યાં રેઝિસ્ટન્સ છે ને ક્યાં સપોર્ટ છે. તો એ સપોર્ટ પર આવે છે યસ. કે જ્યાંથી દર વખતે રિવર્સ થાય છે રાઈટ. ત્યાં આવે તો ત્યાં ઇન્વેસ્ટેડ થઈ જવાનું. ઓકે. એના માટે તમે ચાર્ટ જોઈ શકો. બરાબર છે. બાકી ચાર્ટની તો હું એકદમ જ અગેન્સ્ટ છું. ચાર્ટ એમની કોઈ વસ્તુ હોતી જ નથી. ઓકે. તમે મને 1,000 કરોડ આપો અને કોઈ નાની કંપની છે, સમજો કોઈ 100 કરોડની કંપની, રાઈટ. અને એમાં હું રોજ 10-10 કરોડ રૂપિયા નાખ્યા જ કરું, એનો ચાર્ટ કોઈ દિવસ નીચો બનવાનો, બરાબર છે. એમાં કોઈ દિવસ નીચેની કેન્ડલ આવવાની. ડિમાન્ડ સપ્લાયનો ધંધો. રાઈટ. એમાં ખાલી ડિમાન્ડ જ આવ્યા કરશે તો એમાં ચાર્ટ ઉપર જ આવ્યા કરશે, તો એમાં શું રોકેટ સાયન્સ છે? યસ. એટલે ચાર્ટ પરથી ટ્રેડિંગ કરવું જોખમી કહી શકાય. 100%. બરાબર છે. ચાર્ટ પરથી ટ્રેડિંગ કરીને અગર કોઈ એમ કહેતું હોય કે હું પૈસા બનાવી લઉં, રાઈટ. કે મને પોસિબલ લાગતું નથી. ક્યારેક કદાચ તુક્કો ચાલી ગયો તો ચાલી ગયો. કદાચ તુક્કો ચાલે, અથવા તો પેલા ટાઈપનું ટ્રેડિંગ કે એકમાં બાય કરે ને એકમાં સેલ Sell કરે કરે. રાઈટ. તો પોસિબલ છે. બરાબર છે. ઘણા લોકો ચાર્ટ પરથી ટ્રેડિંગ કરતા હોય છે, તો એ રવિભાઈ કેટલું યોગ્ય છે? હું ચાર્ટને કોઈ પણ માન્યતા નથી આપતો. ઓકે. ચાર્ટ નામની કોઈ વસ્તુ હોતી જ નથી. રાઈટ. બરાબર છે. આજે બધા કહે છે ને કે આમ ચાર્ટથી આમ બની જાય, આ ટેક ડબલ્યુ પેટર્ન બની ગઈ, કે આ ટેક કપ એન્ડ હેન્ડલ બની ગઈ. રાઈટ. એવું બધું કંઈ હોતું નથી. તો સમજો ચાર્ટથી ટ્રેડિંગ કરીને પૈસા બને. તમારી સ્ક્રીનમાં ચાર્ટ બને છે ને મારી સ્ક્રીનમાં ચાર્ટ બને છે, તે અલગ બને છે? એ સેમ જ રહેવાનું. બંને સેમ. અહીંયા કદાચ આમ ડબલ્યુ બને છે, રાઈટ. તો એ ડબલ્યુ તમારા માટે બને છે ને મારા માટે બને જ છે. યસ. અને આ ડબલ્યુના અહીંયા અપર એન્ડ પર બાય કરવાનું, નીચેના સ્ટોપ લોસ રાખવાનો, યસ. અને અહીંયાથી બાય હોય તો બધા જ પ્રોફિટ કરે. બરાબર. અને સ્ટોક માર્કેટ એવો બિઝનેસ છે જેનો સમ ઇન ધી એન્ડ 0 હોય. રાઈટ. અડધા લોકો બાય કરશે ને અડધા લોકો સેલ કરશે. એનો મતલબ અડધા લોકો પ્રોફિટ કરશે ને અડધા લોકો નુકસાન કરશે, તો જ એ ચાલવાનું. ચાલો. તો જો ચાર્ટ પરથી ટ્રેડિંગ થતું હોય રાઈટ. તો બધા કાં તો પ્રોફિટ કરશે ને કાં તો લોસ કરશે, કેમ કે બધાની 100% થિયરી એક તો બાજુ સેમ જ જશે. છે. યસ. એટલે હું એવું બિલીવ કરું છું કે કોઈ પોસિબિલિટી છે નહીં ચાર્ટ કરીને ટ્રેડિંગ કરીને તમે પૈસા બનાવી શકો. Right. કોઈ એવું ધુરંધર હોય તો હું તો નથી ઓળખતો, બરાબર છે. અને કદાચ એમ કરીને પણ કોઈ પ્રોફિટ બતાવતું હોય કે બતાવતું હોય કે આ ચાર્ટ પરથી મેં આજે 15,000 કમાયા. તો એ 15,000 કમાવાની ટ્રીક જેમ આપણે ડિસ્કસ કરીએ રાઈટ. કે 2 એકાઉન્ટ હોય, એકમાં બાય કરો ને એકમાં સેલ કરો, તો એકમાં તો એકાદામાં પત્તું સાતું profit ખોલવાનું છે. થવાનું છે.
ગ્રીન વાળું બતાવવાનું, રેડ વાળું નહીં બતાવવાનું. બતાવવાનું આ જ ચાલે છે માર્કેટમાં. રાઈટ. એટલે ચાર્ટ પરથી ટ્રેડિંગ કરીને કમાઈ શકાય એ પોસિબિલિટી બહુ ઓછી છે. 0.01% જે લોકોની પાસે વેલ્થ હોય રાઈટ. એ લોકો એમાંથી ટ્રેડિંગ કરીને પૈસા બનાવી શકે. ટ્રેડિંગ પણ નહીં, ઇન્વેસ્ટિંગ કરીને પૈસા બનાવી શકે. રાઈટ. એટલે લોંગ ટાઈમ સુધી હોલ્ડ કરી. બહુ જ લોંગ ટાઈમ. ઓકે. જેમ કે તમે કહી શકો કે વોરન બફેટ રાઈટ. એ કઈ રોજ માર્કેટ ખોલીને માર્કેટ નથી જોતા. એ ટ્રેડ નથી કરતા. એને જ્યારે લાગે કે ચેન્જીસ આવ્યા છે ને મારે હવે પૈસા ક્યારે નાખવા છે, રાઈટ. ત્યારે એ યા તો કંપનીની બેલેન્સ શીટ જોવે છે અને એની સાથે સાથે એમ જોવે કે ઓકે આ કેટલી વાર ક્યાંથી રિવર્સ થાય છે રાઈટ. અને એ ત્યારે એમાં પૈસા નાખે છે. ઓકે. સિમ્પલ. રાઈટ. એટલે એ તો આપણે જે ઇનિશિયલ લેવલના લોકો છે એના માટે તો સજેસેબલ જ ન રહી. બિલકુલ નહીં. કોઈ એવું વિચારતું હોય ઓકે. કે હું ચાર્ટિંગ શીખું રાઈટ. તો એ ચિત્રકામ શીખવું જ નહીં જોઈએ. ઓકે. બરાબર. એ એક જાતનું ડ્રોઈંગ છે. લોકો ખુશી માટે ડ્રો કરતા હોય. મતલબ કેવું છે અત્યારે ટ્રેન્ડ કેવો છે, ઓકે. ટ્રેડિંગનો ટ્રેન્ડ, યસ. કે લોકોને છે ને આવું બધું ડ્રો કરેલું ને એવું બધું બહુ મજા આવે છે. ટ્રેડિંગ મજા. ટ્રેડિંગ તમને બોરિંગ લાગે ને પૈસા ત્યારે બને. રાઈટ. તમને જ્યારે આમ ટ્રેડિંગમાં બહુ મજા આવવા માંડે ને ત્યારે પૈસા ન બને. મારી પાસે અત્યારે કોઈ ટ્રેડ ઊભો છે, રાઈટ. હું આજે અહીંયા તો બેઠો છું, મારી પાસે ટ્રેડ ઊભો છે, મને મારી ખબર છે સ્ટ્રેટેજી શું છે, મને મારા એસએલ ખબર છે, મને મારું રિસ્ક મેનેજમેન્ટ ખબર છે. મેઇન વસ્તુ સાયકોલોજી છે ને રિસ્ક મેનેજમેન્ટ છે. યસ. મને મારું રિસ્ક ખબર છે કે મારા જવામાં 10 રૂપિયા છે, આવવામાં 100 રૂપિયા છે અને Right. મને એ બેરેબલ છે. યસ. મેં 10 ટ્રેડ લીધા છે, 10 રૂપિયાવાળા, 100 રૂપિયાનું મારું નુકસાન છે, રાઈટ. બટ એમાંથી સમજો 5 સોદા ખોટા પડે, ઓકે. બરાબર છે, તો મારા 50 રૂપિયા જાય છે. રાઈટ. પણ એ બાકીના 5 સોદા જે છે એ પ્રોફિટ કરી લે છે, એમાં હું 10ની સામે 100 કમાઉં છું. બરાબર છે. તો ઇન ધી એન્ડ હું કમાઈ લઈશ. રાઈટ. એની માટે મારે કોઈ પેટર્ન દોરવાની જરૂર નથી કે કંઈ કરવાની જરૂર નથી. જરૂર નથી. મને મારી સ્ટ્રેટેજી પર અને એવી કંઈ એવું કંઈ બહુ મોટી સ્ટ્રેટેજી ને એવું આખી દુનિયા એ જાણે જ છે કે કઈ Right. રીતે કરવાનું. બરાબર છે. અને તમે જે હેજ કરવાની જે વાત કરી રહ્યા છો તો એ પણ રિસ્કી ન બની શકે ટ્રેડર માટે? તમે કેવી રીતે હેજ કરો છો એની પર ડિપેન્ડ. ઓકે. તમે તમારું ખુલ્લું રમવું જ છે કે આ બાય કર્યું ને આ સેલ કર્યું, તો એનાથી રિસ્કી તો કંઈ જ નથી. ઓકે. એટલે એ પણ રિસ્કી તો ખરું. રિસ્ક તમારી સાથે સામે છે ને તમને ખબર છે કેટલું લેવું છે, યસ. ક્યાં ઊભું રહી જવું છે, એ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. તમને હું એમ કહું, તમે અત્યારે કંઈ નથી જાણતા સ્ટોક માર્કેટ, બરાબર છે, બરાબર છે. અને હું તમને એમ કહું છું કે 10 રૂપિયા તમારે જવામાં છે રાઈટ. પણ આવવામાં 100 રૂપિયા છે કે 500 રૂપિયા છે, અને આપણે આવા 10 ટ્રેડ કરશું અને પ્રોબેબિલિટી એવી છે કે વિનિંગ કદાચ આપણે એમાંથી 2 ટ્રેડ જીતશું. ઓકે. બટ તમને ખબર છે કે 2 ટ્રેડમાં તમે 10ની સામે અગર 100 કે 500 બનાવશો, બરાબર છે. તો તમારા 8 ટ્રેડમાં જે 10 જાય છે રાઈટ. એ તમારા કવર થઈ જશે. એ બેરેબલ છે. તો તમારે એ કરાય કે નહીં. બરાબર. તો હું એ ટાઈપનું હેજિંગ કરું છું ને કરાવું છું. રાઈટ. અને એ જ ટાઈપનું તમે શીખવાવી પણ રહ્યા છો. એ જ ટાઈપ. એના સિવાય મને કંઈ આવડતું નથી એમ સમજી લો. રાઈટ. એટલે એટલી અલ્ટિમેટ પ્રોફિટ કેવી રીતે કમાવવો એ આપ ખૂબ સારી રીતે શીખવી રહ્યા છો. તમે એટલી રવિભાઈ સાથેની ડિસ્કશનથી ચોક્કસ એટલું સમજી ગયા છો કે એમનો પોતાનો જે એટલા વર્ષોનો બહોળો અનુભવ છે એ અનુભવની ઝલક પણ તમે જોયો હશે, એમનું પોતાનું એનાલિસિસ છે એ પણ તમે જોયું હશે. 2026થી 2027 એન્ડ સુધીની આપણે ચર્ચા કરી કે માર્કેટનો સિનારીઓ શું રહી શકે છે. 27થી 29 સુધીની પણ આપણે ઘણી બધી ડિટેલ ચર્ચાઓ કરી. પણ હવે રવિભાઈ 29 પછી લોંગ ટાઈમ તમે ઇન્ડિયન માર્કેટ, સ્ટોક માર્કેટને કેવી રીતે જોઈ રહ્યા છો? એટલે તમે જો લોંગ ટાઈમને એવું સમજતા હોય કે લાઈક આપણે 2030 થી લઈને 40 વર્ષ સુધીની એક લોન ડેકેડ જો તમે ગણતા હો, યસ. તો મારા હિસાબે અગર કોઈ નેક્સ્ટ યર ઓગસ્ટમાં લેટ્સ સે કે 20,000 માર્કેટ આવે છે અને ત્યાં ઇન્વેસ્ટેડ થાય છે, યસ. તો લોંગર રનમાં નેક્સ્ટ 10 યર્સ કે 10 કે 12 યર્સને તમે જે તે પણ કન્સિડર કરી લો, રાઈટ. તો તમારા ઇન્વેસ્ટમેન્ટથી મને એવું લાગે છે કે 5x ઇન્ડેક્સ લેવલ પર તમે હશો. વાહ. મતલબ કે તમે અગર કોઈ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ લો, સારા સ્ટોક્સ લો છો, રાઈટ. તો એ તો તમે રફલી 20 to 40 ટાઈમ્સ પણ જઈ શકે જઈ શકે છે લોંગ ટાઈમ. લોંગ ટર્મ. ઓકે. એટલે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી તમે આને જોઈ શકો છો.
બટ એ રાઈટ ટાઈમે સ્વિચ થવું જરૂરી છે. જરૂરી છે. તમે અત્યારે ઇન્વેસ્ટેડ છો અને હું એમ કહું છું કે નેક્સ્ટ યર તૂટવાનું છે ને અહીંયા આવવાનું છે, બટ પાછું 3-4 વર્ષમાં અહીંયા જ આવવાનું છે અને તમે એમ કહો છો કે ના તો આપણે બેસી રહીએ, બટ તમે વચ્ચેની જે જર્ની છે મુમેન્ટ મિસ કરી દો. એ મિસ કરી દે. જો રાઈટ ટાઈમ પર રાઈટ એન્ટ્રી થઈને રાઈટ એક્ઝિટ આપણે થઈ શકીએ તો ખૂબ સારું રિટર્ન મળી શકે છે અને આવનારા વર્ષોનું પ્રિડિક્શન એમના રવિભાઈના અનુભવના આધારે તમારી સાથે શેર પણ એમણે કર્યું છે અને એ ઈચ્છે છે કે આવી રીતે વિદ્યાર્થીઓ બનીને તમે જો ટ્રેડિંગ કરો, વિદ્યાર્થી બનીને એટલે શીખીને તમે જો ટ્રેડિંગ કરો, કોઈના પર ડિપેન્ડન્સી ઓછી હોય અને આપણે જ પોતે આપણા લોજિકથી, આપણા પોતાના એનાલિસિસથી અને આપણે પોતે શીખીને જો વર્ક કરીએ તો એક ખૂબ સારો બિઝનેસ બની શકે, એક બેકઅપ બિઝનેસ બની શકે અને કોઈ પણ વર્ષ સિનારીઓ, વર્ષ સિચ્યુએશનની અંદર પણ આપણે આપણા રોજિંદા કામને, રૂટીનને ડિસ્ટર્બ ન કરીને પણ કામ કરી શકીએ એવું સરસ મજાનું આ કામ બની શકે. એ માટે એમણે વધુમાં વધુ લોકો સુધી આ નોલેજ શેર થાય એવું ઇનિશિયેટિવ લેવાનું વિચાર્યું છે અને માત્ર 2 મહિનાના કોર્સથી બધા લોકોને એ જેવી રીતે વાત કરી કે મારી પાસે નોલેજ છે, ચોક્કસ હું ઇમ્પ્લાન્ટ કરી શકું, માત્ર ટ્રેડિંગના એક્સપિરિયન્સનો જ ડિફરન્સ રહે તો આ દિશામાં ચોક્કસ તમે શરૂઆત કરી શકો છો. નીચે વચ્ચે તમને જ્યાં નંબર દેખાય છે આપ કોન્ટેક્ટ કરીને પણ વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો. પણ એટલા ડિસ્કશનમાંથી ઘણી બધી વાતોમાં તમે સહમત ન પણ હો એવું પણ બનશે, કેમ કે ડિસ્કશન જ એવું થયું છે. તો કઈ વાતોથી તમે સહમત નથી આપ ચોક્કસ કોમેન્ટ કરજો અને સમય જતા તો ક્યાં વાર લાગે છે. એકાદ વર્ષ પછી આપણે ચોક્કસથી આ વાતો કેટલી સાચી બની છે એના ઉપર પણ જરૂરથી ડિસ્કશન કરશું. આ સાથે આપનું સાહેબ લાસ્ટમાં કોઈ એકાદ મેસેજ અમારા મિત્રોને આપવો હોય તો આપ શું આપશો? એ તમારે સ્ટોક માર્કેટ ટ્રેડિંગ શીખવું જ જોઈએ. રાઈટ. ને ખાસ કરીને એવા લોકોએ તો શીખવું જ જોઈએ કે જે લોકો લાઈક એવું કરતા હોય કે ભાઈ મારે ઇન્વેસ્ટિંગ કરવું છે કે ઇન ધી એન્ડ કંઈક મારે કરવું છે, તો બીજું કંઈક કર્યા કરતાં એકવાર માટે આ શીખીને કરવું જોઈએ. હું એવું માનું છું કે લાઈક સેબી કહે છે કે 90% લોકો લોસ કરે છે, યસ. પણ એ 90% લોકો એ જ લોસ કરે છે કે જે લોકો શીખા વગર કરે. રાઈટ. બટ હું એવું માનું છું કે જો તમે શીખશો તો રાઈટ. બાકીના 10%માં તમે 100% હશો એવું મારું માનવું છે. કેમ કે શીખ્યા પછી કરો ને તો મને નથી લાગતું કે તમે 10 ટ્રેડ લો તેમાંથી 2 પણ સાચા નહીં પડે. નહીં પડે. એક ડિસિપ્લિન, એક કન્સિસ્ટન્સીની સાથે. એક જ વસ્તુ કે તમને તમારું રિસ્ક મેનેજ કરતા આવડવું જોઈએ, એનાથી બહાર જવાનું નહીં. કે રિસ્ક મેનેજ કરવાનું ને એ ડિસિપ્લિનને તમે આગળ લઈ જાઓ તો તમે વેલ્થ બનાવવામાં તમને કોઈ નહીં રોકી શકે. રાઈટ. ને આનામાં જેટલી ફ્રીડમ છે યસ. આના માટે તમારે કોઈ એટલો બધો ટાઈમ નથી આપવો પડતો. રાઈટ. તમે સવારે માર્કેટ જ્યારે ચાલુ થાય છે યસ. 9 થી 3:30, રાઈટ. તમારે સેટરડે સન્ડે પણ તમારે છૂટી છે, તમને એવું કંઈ છે નહીં. તમારી ઈચ્છા હોય ત્યારે તમે કામ કરી શકો છો, જે જગ્યાએથી કરવી હોય ત્યાંથી કામ કરી શકો છો. રાઈટ. એવું નથી કે તમારે કમ્પલસરી અહીંયાથી અહીંયા જવું જ પડશે. બરાબર છે. તમને આજે ઘરેથી કરવાની ઈચ્છા છે, તમે ઘરેથી કરો. રાઈટ. તમારને આજે નથી ઈચ્છા નથી. એના પછી પણ આ કરવાનું મેઇન રીઝન શું છે કે હું Yes. લોકોને સજેસ્ટ કરું છું કે આ કરવું છે. રાઈટ. તમે આ કરો છો, તમે લેટ્સ સે કે તમે આ જ્યારે પણ સ્ટાર્ટ કર્યું હશે, યસ. તમે તમારી ઇનિશિયલ કેપિટલ ઇન્વેસ્ટ કરેલી હશે. રાઈટ. હવે તમે આખી આ સ્ટુડિયો બનાવ્યો છે, તમે એની માટે માણસો રાખ્યા છે કે જે એના ઇન્ક્વાયરી માટે કોઈ આવશે એના માટે છે, એ બધું જ તમે જે ફેલાવેલું છે, યસ. તમે વરસ ચલાવ્યું, તમને નહીં ફાવ્યું, હવે તમે એવું ડિસિઝન લીધું કે હવે મારે આને રેપ અપ કરવું છે. રાઈટ. તમારે કેટલું બધું સંકેલવાનું હવે આને. બરાબર છે. એક તો આમાં માટે ઇન્વેસ્ટમેન્ટ પણ એવું, કોઈ એવો ધંધો અત્યારે નથી કે જે નાની કેપિટલથી થઈ શકે. બરાબર છે. એટલીસ્ટ તમારે અત્યારે કોઈ પણ ધંધો કરવા માટે તમારે 50 લાખ કે કરોડ તો જોઈએ. એક્ઝેક્ટલી. પ્રોપર એટલે લેવલ. એ કર્યા પછી પણ ચાલશે એવું કે જરૂરી નહીં એ નથી તો કે સવાલ. ચાલશે. અને ઇન કેસ નહીં ચાલ્યો ને તમારે એ બંધ કરવું, એને તમારે બંધ કરવામાં એટલો ટાઈમ ને બધું જશે કે તમે બીજું કરવા પહેલા ડિમોટિવેટ થઈ. Yes. આ તમે શીખો છો અને શીખ્યા પછી પણ હું તો એવું માનું છું કોઈ નહીં આમાં કઈ નિષ્ફળ જાય કે લોસ કરશે, યસ. પણ કદાચ શીખ્યા અને તમે કદાચ 100 એ 10 જણા નિષ્ફળ ગયા, રાઈટ. બરાબર છે, તો આમાં તમારું લોસ કેટલું છે? તમારે એક લેપટોપ બંધ કરવાનું છે ને, અને તમારો ધંધો બંધ થઈ ગયો. યસ. કાલ સવારથી જે કરતા હતા એ કરવા લાગો, નહીં તો કંઈક નવું વિચારો. એટલે કોઈ મેજર રિસ્ક નથી. રિસ્ક રિવોર્ડનો ધંધો થાય જેમાં રિસ્ક ઓછું હોય ને રિવોર્ડ મોટા હોય એ થાય, ને આનાથી બેસ્ટ કંઈ નથી. રાઈટ.
એટલે ચોક્કસથી જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો એકવાર શીખીને જો આપ આ માર્કેટની અંદર આપણા ટ્રેડિંગ વર્લ્ડના સૌથી મોટા બિઝનેસની અંદર આવવા ઈચ્છતા હોય તો રવિભાઈ પાસે બેસ્ટ નોલેજ છે, આપની સાથે નોલેજ શેર કરવા માટે પણ તૈયાર છે. આપ એમનો સંપર્ક કરી અને વધુ માહિતી ચોક્કસથી પ્રાપ્ત કરી શકો છો. આ વિડીયોમાં આપના મનમાં હજુ પણ કોઈ સવાલ હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો. આવી રીતે તમે અમને એન્ડ સુધી સપોર્ટ કરી રહ્યા છો, વિડીયોને એન્ડ સુધી જોઈ રહ્યા છો, મતલબ આપ આ ફિલ્ડમાં પણ કંઈક કરવા માગો છો, એ વાત તો ફાઇનલ છે. તો ચોક્કસથી અમે આપણા મિત્રો સાથે સંપર્ક કરીને આપ સુધી નોલેજ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. આ વિડીયો આપને કેવો લાગ્યો છે એ પણ અમારી સાથે શેર કરજો, વિડીયોને આપણા ગ્રુપ સુધી શેર પણ કરજો. અને હા, ચેનલ પર સૌ પ્રથમવાર આવ્યા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. સરનું પણ પોતાનું ઇન્સ્ટાગ્રામ અને પોતાની સોશિયલ મીડિયાની પ્રોફાઇલ છે, હું નીચે ડિસ્ક્રિપ્શનમાં ચોક્કસથી શેર કરું છું. એમની પ્રોફાઇલ પર જઈને પણ તમે આ બધા અધર નોલેજના ઘણા બધા વિડીયોઝ છે એનો પણ આપ બેનિફિટ લઈ શકો છો. ફિર વક્ત મિલા તો હોગા આપકા સામના. તબ તક કે લીએ શુભકામના. સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે એટલું નોલેજ શેર કર્યું. જય હિન્દ, જય ભારત.